वा प्राप्यसि स्वर्ग अतो वा प्राप्स्यसि स्वर्ग अतो वा प्राप्यसि स्वर्ग अतो वा प्राप्स्यसि स्वर्ग जित्वा वा भोक्ष्यसे महीम् 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 अतो वा प्राप्यसि स्वर्ग जित्वा वा भोक्ष्यसे महीम् अतो वा प्राप्स्यसि स्वर्ग जित्वा वा भोक्ष्यसे महीम् अतो वा प्राप्यसि स्वर्ग जित्वा वा भोक्ष्यसे महीम् अतो वा प्राप्स्यसि स्वर्ग जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय तस्मादुत्तिष्ठ कौन्तेय तस्मादुत्तिष्ठ कौन्तेय तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चय युद्धाय कृतनिश्चय युद्धाय कृतनिश्चय युद्धाय कृतनिश्चय तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चय तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चय तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चय तस्मादुत्तिष्ठ उत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चय जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय सुख दुःखे समे कृत्वा सुख दुःखे समे कृत्वा लाभ लाभो जय जयो लाभ लाभो जय जयो ततो युद्धाय युज्यस्व ततो युद्धाय युज्यस्व एवं पापमवाप्यसि एवं पापमवाप्यसि सुख दुःखे समे कृत्वा लाभ लाभो जया जयो ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्यसि सुख दुःखे समे कृत्वा लाभ लाभो जया जयो ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्यसि अतो वा प्राप्यसे स्वर्ग जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चय सुख दुःखे समे कृत्वा लाभ लाभो जया जयो ततो युद्धाय नैवं पापमवाप्यसि नैवं पापमवाप्यसि हरिदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म
नित्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। हतो वा प्राप्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीं तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चय। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 95મો દિવસ, બરાબર ને? ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા સાંખ્ય યોગના બીજા અધ્યાયના 36મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. ભગવાન અર્જુનને કહેશે કે હે અર્જુન, શું કહેશે કે તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરશે. યુદ્ધ છોડી અને કુરુક્ષેત્રના મેદાનમાંથી જો તું ભાગી જઈશ ને તો તારા જે વેરીઓ છે એ તારું જે સામર્થ્ય છે, તારી કીર્તિ છે, તારો યશ છે ને, બરાબર, તો એના એ બધા લોકો નિંદા કરશે. ઘણા બધા ન કહેવા જેવા વચનો પણ બોલશે. એનાથી વધારે દુઃખની બીજી અહીંયા ગૌરવશાળી પુરુષ માટે બીજી કઈ વાત હોઈ શકે? આમ ભગવાન ગઈકાલે આપણે જોતા હતા કે આ શ્લોકની અંદર ભગવાને અર્જુનને આટલી વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો. ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધના ખતરનાક અને અનિષ્ટ પરિણામોથી વાકેફ હતા. યુદ્ધ થાય એટલે શું ન થાય એ ભગવાનને ખબર હતી એવું નહીં, એમ કે બહુ ખતરનાક પરિણામો. કારણ કે સમાજની અંદર જે યોદ્ધાઓ છે, બુદ્ધિમાન છે, જ્ઞાની લોકો છે, એ યુદ્ધમાં તો બધા હણાઈ જવાના. તો વાહ રે કચરો, તો કચરામાંથી પાછો એને આવો સમાજ ઊભો કરવો હોય એટલે ભગવાનને તો બધી ખબર જ હતી કે યુદ્ધ થયા પછી કેવા ખતરનાક પરિણામો આવશે. તેથી અહીંયા ભગવાન વારંવાર અર્જુનને કહે છે, પણ અર્જુન આ ખતરનાક પરિણામો આવે ને એ વારંવાર ભગવાનને કહે છે કે ભગવાન યુદ્ધ કરવાથી આવા ખતરનાક ભયંકર પરિણામો આવશે. જે જ્ઞાનીજનો છે, બુદ્ધિમાન લોકો છે, જે પ્રવૃત્તિશીલ લોકો જે છે ને એ તો આ જગતમાંથી બધા ચાલ્યા જશે ને પછી પાછળ રહે તો એની સમાજ રચના કેવી રીતે કરવાની? આ બધા અર્જુનના જે કાંઈ પ્રશ્ન હતા ને એ પ્રશ્નને ભગવાન સારી રીતે જાણતા હતા. પણ ભગવાન અર્જુનને એક વાત કહેશે કે અત્યારે જે સમાજમાં જે કચરો ઘૂસી ગયો છે દુર્યોધન રૂપી, બરોબર ને, એ બહુ ભયંકર છે. આ કચરાને સાફ કર્યા પછી આપણે બહુ પ્રામાણિક પ્રયત્નો, નીતિમત્તાના ધોરણોથી પાછા સમાજને વર્ષો સુધી આવી તો ઠીકઠાક કરવા માટે આપણે પ્રયત્ન કરવો પડશે કે નહીતર અર્જુનનો પ્રશ્ન બરોબર હતો કે આવી રીતનો એક સમાજ ઊભો થાય તો સમાજનો પછી શું થાય? તો એનો થોડોક ડર હતો ને ડરને હિસાબે ભગવાન કહેશે કે આ દુર્યોધન, દુશાસન, કર્ણ અને આવી રીતના જયદ્રથ જેવા જે મહાન જે પાપીઓ છે ને એ પાપીઓનો તો નાશ કર્યા વગર આ સમાજમાં ધર્મ રાજ્યની સ્થાપના કરી શકાશે ને એવું ભગવાન અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધના ખતરનાક અને અનિષ્ટ પરિણામોથી વાકેફ હતા, એટલે કે જાણતા હતા. સમાજમાં ચડેલા ભાગને તેઓ અર્જુન રૂપી ડૉક્ટર પાસે દૂર કરાવવા માગતા હતા. સમાજનો જે હળી ગયેલો જે ભાગ હતો ને, આપણા શરીરમાં જ્યારે ગુમડું થાય અથવા કાંઈ શરીરની અંદર કાંઈ કોઈ ભાગમાં જીવાત પડે તો આપણે એને સંભાળીએ કે ના ના આ તો મારા શરીરનો ભાગ છે, મારા હાથનો ભાગ છે, એને કપાય નહીં. પણ હાથ અને પગને જરૂર પડે અને એ જો આગળ વધતો જાય, બરાબર, રોગ, તો એને કાપ્યા વગર છૂટકો નથી. એટલે ભગવાન અર્જુનને કહેશે કે હે અર્જુન, અત્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર આ બધા ઘણા બધા મહાપુરુષો છે પણ એને ઘણા બધા રોગથી ઘણી બધી પીડાઓ થાય. આ બધા રોગને દૂર કર્યા વગર હાલશે નહીં. એટલે કહેશે સમાજમાં ચડેલા ભાગને તેઓ અર્જુન રૂપી ડૉક્ટર પાસે એટલે કે વાઢકાપ કરાવવા ઈચ્છતા હતા. તેથી જ ભગવાને છઠ્ઠા અધ્યાયમાં શ્લોકમાં ક્ષત્રિય ધર્મ અને એટલે કે 6 શ્લોકની અંદર ભગવાને અહીંયા ક્ષત્રિય ધર્મ શું છે એ સમજાવવાનો પ્રયત્ન. વાઢકાપ કર્યા વગર શરીર તંદુરસ્ત રહેતું નથી. એકાદો શરીરનો ભાગ જો બગડ્યો હોય તો એને વાઢકાપ તો કરવો જ પડે. પાટાપિંડી કરીને પછી પાછો એ ભાગ સારો થાય એના માટે
કરોડ. ભગવાન અહીંયા અર્જુનના માધ્યમથી અર્જુનને નિમિત્ત બનાવી અને આ બધું કામ ભગવાન કરવા માગતા હતા. સમાજને વિનાશમાંથી ઉગારવાનો એ જ એક માર્ગ હતો. બધા શિથિલ થશે એની શ્રી કૃષ્ણને ખબર જ હતી. વાઢકાપ કરવાથી કામ પતતું નથી. એમ ખાલી ઓપરેશન થિયેટરમાં લઈ જાય વાઢકાપ કરી નાખે પછી ડૉક્ટરનું કામ કાંઈ પૂરું થતું નથી. એનું તો ચાલુ નહીં. જ્યાં સુધી દર્દી હોસ્પિટલમાંથી તંદુરસ્ત થઈને બહાર ન નીકળે ત્યાં સુધી ડૉક્ટરની સંપૂર્ણ જવાબદારી એમાં. એકવાર ઓપરેશન કરી દીધું એટલે ડૉક્ટર કાંઈ છૂટો થઈ જતો નથી. એમ આ ભગવાન કહે છે કે હે અર્જુન, એકવાર આ બધો વાઢકાપ થઈ જશે, આ બધી કૌરવ સેના બધી ખલાસ થઈ જાય અને આપણું કામ પૂરું થતું નથી. સમાજની અંદર નીતિમત્તા છે, આ બધી જે વાતો છે ને એ ઊભું કરવા માટે મારે અને તારે ઘણા વર્ષો સુધી પ્રયત્ન કરવો પડશે. ત્યારે ધર્મ રાજ્યની સ્થાપના થશે. એમ આ કહે છે કે સમાજ પુરુષ નબળો પડે પછી પાછો ઊભો કેમ થાય તેનો વિચાર પણ કરવો પડે છે. ડૉક્ટર કેવળ ઓપરેશન કરીને છૂટી જતા નથી. દર્દી સારો થાય ત્યાં સુધીની એની હોસ્પિટલમાં જવાબદારી હોય છે. શિથિલ થયેલા શરીરના ઓપરેશન કરેલા ભાગ પર ચારે બાજુથી અન્ય વ્યાધિઓ ઘૂસવાનો પ્રયત્ન કરે ત્યારે સંભાળવાનું કામ ડૉક્ટરનું છે. ઓપરેશન કર્યા પછી એને એના રૂમની અંદર લઈ જાય ને પછી બહારના જીવજંતુઓ એના શરીરમાં પેસે નહીં એટલા માટે એને એવા રૂમની અંદર રાખવામાં આવે છે. આ બધી જવાબદારી કોની છે? ડૉક્ટરની. ઓપરેશન કરીને ડૉક્ટર છૂટા થઈ શકતા નથી. શરીર ન ટકે એવી પરિસ્થિતિ તો કે ડૉક્ટર આવી રીતનો પ્રાણવાયુનો બાટલો લઈ અને દર્દીને આપે છે. તેવી રીતે એ બધું લક્ષ્યમાં રાખીને યુદ્ધની અસરથી સમાજમાંથી જે નૈતિક મૂલ્યો ચાલ્યા જાય તે ફરી ઊભા કરવાની મોટી જવાબદારી યુદ્ધ પછી આપણા બંનેની છે. એમ ભગવાન શું કહે છે? હું પણ છટકવાનો નથી અને તારે પણ છટકવાનો નથી. આ કચરો બધો સાફ થઈ જાય, શરીરની અંદરથી બધા જે કાઢવા જેવા જે રોગના જંતુ હોય છે બધા કાઢી નાખી અને પછી એ જ માણસને તંદુરસ્ત જો કરવાનો હોય ને તો આપણા બંનેની જવાબદારી ફિક્સ થાય છે. સમાજમાંથી એ વખતે નીતિમત્તા ફરીથી ઊભી કરવા માટે તારે અને મારે ઘણા બધા પ્રયત્નો કરવા પડશે. અને ભગવાને 45 વર્ષ સુધી, કેટલા યુદ્ધ થયા પછી ભગવાન 45 વર્ષ હસ્તિનાપુરમાં રહી અને પાછું ધર્મ રાજ્યનું સ્થાપના કરી આખી નીતિમત્તા ઊભી કરી છે. એવું આપણે જ્યારે ભાગવત વાંચતા હતા ને ત્યારે એની અંદર આ પ્રસંગ આવતા હતા. મહાભારતમાં પણ આ પ્રસંગ વ્યાસે લખ્યો છે. બંને ગ્રંથોની અંદર છે. એટલે અહીં ભગવાન કહે છે કે એકવાર કંઈ પણ આવી રીતનું શરીરમાંથી ગુમડાનો ઘા કાઢી અને રૂજાય ત્યાં સુધી ડૉક્ટરની જવાબદારી હોય છે. આ બધી વાતો સમજાવે છે. તેથી ભગવાન કહે છે કે યુદ્ધના અંત પછી તારું અને મારું કાર્ય નીતિમત્તાને જાળવી રાખવાનું રહેશે. યુદ્ધ પૂરું થઈ જાય, સંહાર થઈ જાય, બધા જે આવી રીતના હત્યા કરવા જેવા લોકો બધા આ જગતમાંથી ચાલ્યા જાય પછી તારું ને મારું જે કામ છે ને એ ફરીથી નીતિમત્તાનું છે. એ આપણે બે સાથે મળીને કરવાનું છે. સમાજને સબળ બનાવવા અને સંસ્કૃતિનું પુનરુત્થાન કરવા હું મારી જાતને નીચોવી નાખીશ. એમ ભગવાન કહે છે. હું છટકી જવાનો નથી. તને યુદ્ધ કરાવીને આ બધા આતતાઈઓને મરાયા પછી હું ક્યાંય જવાનો નથી. ભગવાન કહે છે કે જ્યાં સુધી સમાજ પાછો ધર્મયુક્ત સમાજ, નીતિમાન સમાજ, ભક્તિયુક્ત સમાજ જ્યાં સુધી પાછો ઊભો ન થાય ને ત્યાં સુધી હું મારી જાતને ઘસી નાખીશ, નીચોવી નાખીશ. ત્યાં સુધી હસ્તિનાપુરમાં રહીને તારી સાથે હું સુંદર મજાનું આવી રીતે ઉત્કૃષ્ટ રાજ્ય બનાવવા માટે હું પણ પ્રયત્ન કરીશ. એમ કે હું પણ પ્રયત્ન કરીશ. સમાજને સબળ બનાવવા અને સંસ્કૃતિનું પુનરુત્થાન કરવા હું મારી જાતને નીચોવી નાખીશ અને મારું કર્તવ્ય પણ એવું જ રહેવાનું છે. હું કર્તવ્યથી છટકવાનો નથી. નહીં તો હાલો યુદ્ધ કરી દીધું ને આને મરવી નાખ્યા ને હવે આને રાજ્યાભિષેક કરી દે યુધિષ્ઠિરનો, એટલાથી મારું કામ પતતું નથી. હું તારી સાથે રહીશ જ્યાં સુધી ધર્મ રાજ્યની સ્થાપના. કારણ કે હું આવ્યો છું શા માટે? તો કે યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. આવું ભગવાને ચોથા અધ્યાયમાં આગળ આવવાનું છે. ચોથા અધ્યાયના 7 અને 8 બે શ્લોકની અંદર ભગવાને અહીંયા અર્જુનને ગેરંટી આપી છે. એટલું જ નહીં, ભગવાને કીધું છે
કે આ જગતની અંદર મારે અવતરણ લેવાનું, બરાબર. આ નિર્ગુણ નિરાકાર જે શક્તિ છે એ સગુણ સાકાર રૂપ ધારણ કરીને શા માટે આવી છે એ તું જરા સમજી લે, એમ કરીને ભગવાન કહે છે કે ધર્મ રાજ્યની સ્થાપના કરવા માટે જ મારો જન્મ થાય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ, ધર્મની અંદર જ્યારે કચરો ઘૂસી જાય, ધર્મની અંદર જ્યારે આવી રીતની અનીતિઓ છે, આવી રીતનું ઘણું બધું ઘૂસે ને, ત્યારે એને કાઢવા માટે હું યુગે યુગે જન્મ ધારણ કરું છું. એટલે કે હું આ યુદ્ધ કરી અને પછી સટકવાનો નથી. તને એમ લાગે કે ભગવાન મારી પાસે યુદ્ધ કરાવીને ભગવાન તો દ્વારકામાં આઠ પટાણી વચ્ચે જલસા કરવો હોય, એવું અર્જુન નથી. હું જ્યાં સુધી હસ્તિનાપુર રહીશ ને ત્યાં સુધી ધર્મ રાજ્ય સિવાય બીજો કોઈ વિચાર કરવાનો નથી. ધર્મ રાજ્ય ઝડપથી સારું થાય, ધર્મ રાજ્યની સ્થાપના થાય ને તે માટે તારે ને મારે પ્રયત્ન કરવાના છે. હું પણ આ કર્તવ્યમાંથી છૂટતો, ભગવાન બહુ સરસ, હું કે આ કર્તવ્ય મારું પણ છે. કર્તવ્યમાંથી ન છૂટવાની વાત ભગવાન અત્યારે અર્જુનને સમજાવે છે. સ્વધર્મ એટલે માણસનું પોતાનું કર્તવ્ય, જે કર્તવ્ય છે એ માણસે કરવું જોઈએ. એમ આપણે ઘણા સમયથી આ 6 શ્લોકને સમજવાનો પ્રયત્ન, કારણ કે 6 શ્લોકની અંદર ભગવાને અહીંયા સ્વકર્તવ્ય અને સ્વધર્મ સમજાવવાનો અહીંયા 31 થી 36 શ્લોક સુધી આ પ્રયત્ન ભગવાને કર્યો છે. સમાજમાં અનીતિમત્તા વધશે એમ કહીને ક્ષત્રિય બચો કર્તવ્ય સ્વધર્મથી છટકી શકતો. તારો ભગવાને ને જે વખતે દલીલ કરતા પહેલા અધ્યાયમાં કીધું ને કે ભગવાન મારે યુદ્ધ નથી કરવું ને, એના કારણો અર્જુન ભગવાનની સામે રજૂ કરે છે અને એમ કહે છે કે આ સમાજની અંદર હું યુદ્ધ કરીશ તો સમાજ અનીતિના વેગમાં ઢસડાઈ જશે અને સમાજમાં અનીતિ જ્યારે ઊભી થાય ને ત્યારે સમાજમાં ઘણા બધા અનર્થો ઊભા થાય છે. જ્ઞાન જાય, વૈભવ જાય, શક્તિ જાય, સમજણ જાય, આ બધું યુદ્ધના પરિણામ રૂપે આ બધું જશે. અને તેથી આપણે શું કરવું જોઈએ? તેથી ભગવાન એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આવી વાત બોલીને તું છટકી શકવાનો નથી. તું આવી વાત કરે છે કે આ થયા પછી આવી રીતની શરૂ થાય તો એના કરતાં વધારે અત્યારે કચરો તો આ છે બધો, દુર્યોધન, દુશાસન, કારણ કે ન કરવાના ઘણા બધા કામો એ અત્યારે કરે છે. તેથી આ કચરો દૂર કરી અને નવું નીતિમત્તા રાજ્ય સમાજમાં ઊભું થાય ને તે માટે આપણે બે કર્મ કરવાનું છે. આ દલીલો કરીને તારે કર્તવ્ય કર્મથી તારે સટકવાનું નથી, એમ ભગવાન અહીં કહે છે કે સમાજમાં અનીતિમત્તા વધશે એમ કહીને ક્ષત્રિય બચો કોઈ દી કર્તવ્યમાંથી છટકતો નથી. તું તો છટકવાની વાત કરે છે. તું તો તારું કર્તવ્ય ભૂલી અને હાથમાં માળા લઈ અને હિમાલયમાં જઈ અને મારું સ્મરણ કરીને મારું નામ કરતાં કરતાં તો અંતિમ દિવસો ગાળવા માગે છે. આવું તારું વલણ છે. અને ભગવાન કહે છે કે ક્ષત્રિયના બચ્ચાને યુદ્ધમાં આવ્યા પછી આવો વિચાર કરવો ને એ ખોટી વસ્તુ છે. તારે આ વિચાર તારે છોડી દેવો જોઈએ. હું યુદ્ધ નહીં કરું આવું કથન આવું બોલવું તે દુર્બળતાનું દ્યોતક છે. મારે યુદ્ધ કરવું નથી, હવે હું યુદ્ધ કરવાનો નથી. ક્ષત્રિયના બચ્ચાને પોતાનું સ્વકર્મ છોડીને આ ભાષા બોલવીને એ તો નિર્બળતાની ભાષા. ક્ષત્રિયનો બચ્ચો યુદ્ધમાં આવ્યા પછી એમ ન કે હવે મારે લડવું નથી. કાં તો મરે અને કાં તો મારે, બેમાંથી ત્રીજી વાત એની પાસે હોતી નથી. તેથી ભગવાન સમજાવે છે. ભગવાન કહે છે કે હે અર્જુન, તારું કર્તવ્ય તો સમાજમાં શિથિલ ભાગને સંસ્કૃતિનો પ્રચાર કરીને પુષ્ટ કરવાનું તારું કામ છે. આ હળેલો જે ભાગ છે ને એ ભાગને તો દૂર કર્યા વગર કોઈ નવું સર્જન આપણે કરી શકવાના નથી. તેથી હળેલા ભાગને તો દૂર કરવો જ પડે. એના ઉપર પ્રેમ રખાય. હાથ અથવા પગની અંદર એવો બધો રોગ ઘરી ગયો હોય પગની અંદર, માનો કે એવી રીતનું ઉપર હાડકું હડતું જ આવતું હોય અને આપણે કે ના મારો પગ છે, હું તો એના ઉપર બહુ પ્રેમ કરું છું, 60 વર્ષ ઉપર એના ઉપર હાલીને વાળીએ ગયો, આમ ગયો, એ પગે બહુ કામ કર્યું છે. ડૉક્ટર સાહેબ હવે હું પગ કાપવા દઈશ ને હાલે? ડૉક્ટર કે આને ગેંગ્રીન થયું છે, જો આ અંગૂઠોથી નહીં કાપો ને તો ધીમે ધીમે એ હડતું આખું જે છે ને એ તારા આખા શરીરને ખાય નાખશે. હળેલો ભાગ હોય તો એને કાપવો પડે કે ન પડે? ગમે એટલો શરીર ઉપર પ્રેમ હોય, ગમે એટલા અંગો ઉપર આપણે આસક્તિ હોય, પણ એકવાર એ ભાગ જો નબળો પડે, હળે અથવા એની અંદર કંઈક જો રોગ આવે તો કાપ્યા વગર શક્ય નથી. તેથી ભગવાન અહીં કહે છે ને
આજે પિતામહ ભીષ્મ અને દ્રોણની સામે જો કોઈ સતી પતિવ્રતા સ્ત્રીની જો બે આબરૂને જો શિયળ લોટાતા હોય તો સમાજમાં સામાન્ય સ્ત્રીનું શું થાય? ભગવાન કહે છે હું ભર સભાની અંદર જ્યાં પિતામહ ભીષ્મ છે હાથમાં બાણ લે ને ત્યાં તો એના ગુરુ પરશુરામને પણ હલાવીને હલબલાવી નાખે એવી એની જેની તાકાત છે. અંબિકાનું કાશી રાજાના દરબારમાંથી આવા હજારો રાજાઓ બધા જે બેઠા હતા ને મુછે લીંબુ જેના લટકતા હતા ને એ બધાને હરાવીને 3 અહીંયા કન્યાઓનું જે હરણ કરે એવા પિતામહ ભીષ્મ રાજસભાની અંદર બેઠા છે અને એમાં દ્રૌપદીનું અત્યારે વસ્ત્ર હરણ થઈ રહ્યું છે. જો આવા પિતામહ ભીષ્મ શક્તિશાળી બળવાન આવા જોરદાર જો પિતામહની સામે જો આ ઘટના બનતી હોય તો આજે સામાન્ય સ્ત્રીનું શું થાય? એની તો આબરૂ રહેવાની જ નથી. આ બધા દુર્યોધન ને દુશાસનો એવા છે ને કે ભર બજારની અંદર આવી અનેક પતિવ્રતા સ્ત્રીઓને હણી નાખશે. તેથી તારે એવો વિચાર નથી કરવાનો કે આને બધાને માર્યા પછી મને પાપ લાગશે અને હું નરકમાં. આ બિલકુલ તારા મનની અંદર આ વાત તારે કાઢી નાખવી જોઈએ. અને વાત પણ ખરી છે, બરાબર. પિતામહ ભીષ્મની સામે દ્રૌપદીનું વસ્ત્રારણ થયું કે નહીં? બરાબર ને? કે ધારે ને ખાલી પિતામહ ભીષ્મ ખાલી આંખ ઉગાડે ને ત્યાં તો દુર્યોધન ને દુશાન ડૂચા નીકળી જાય આવી એની તાકાત હતી. પણ એ કાંઈ કરી શક્યા નહીં. એનું કારણ શું છે? એ ઘણી બધી વાતો મહાભારતની અંદર વ્યાસે એના માટે લખી છે. પણ આપણે તો અત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરી છીએ કે અહીં કહે છે કે તારું કર્તવ્ય તો સમાજના શિથિલ ભાગને સંસ્કૃતિનો પ્રચાર કરીને ઉષ્ટ કરવાનું અને સમાજમાં પાછી આ બધા મરાણા પછી નીતિમત્તા ઊભું કરવાનું કામ છે. એમ કે માટે કોઈ પણ સંજોગોમાં હું તને કર્તવ્ય એટલે કે સ્વધર્મથી વિમુખ થવા દેવાનો નથી. તું ગમે તેટલી આડી અવળી ડાય વાતી કરે, તત્વજ્ઞાનની વાતો કરે, નહીં લડવાની. પણ હું તને તારા કર્તવ્યમાંથી તારા સ્વધર્મથી હું તને વિમુખ થવા દેવાનો નથી. અને ત્યારે અર્જુન પૂછે છે કે માનો કે હું કર્તવ્ય કરું, હાથની અંદર ધનુષ અને બાણ લઈ અને આ કૌરવ પક્ષની સામે 11 વૃક્ષની સેનાને હણવા માટે જો હું તૈયાર થઈ જાઉં તો આ તૈયાર થાવ તો એના કાંઈ ફળ ખરા? એમાંથી કાંઈ મને મળે ખરું? ત્યારે ભગવાન આ 37 શ્લોકની અંદર એનો ફળનું વાત કરે છે. 37 શ્લોકમાં ભગવાન શું કહે છે કે હા, જો હાથમાં હથિયાર લઈ અને જો તું લડીશ ને અને લડતા લડતા જો તું મૃત્યુ પામીશ તો તને સ્વર્ગ મળશે. અને લડતા લડતા જો તું જીતીશ ને તો આ ભૂમંડળનું રાજ્ય તારી પાસે આવશે. અર્જુનનો પ્રશ્ન બરો કે ભગવાન હું લડું તો આમાં કાંઈ ફળ મળે? ત્યારે 37મા શ્લોકમાં અહીંયા ભગવાન એને ફળ બતાવે છે. તારું કરેલું કોઈ દી નિષ્ફળ જવાનું નથી. શું કહે છે કે હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીતવા વા ભોક્ષમય તસ્મા દુતિષ્ઠ કોંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. આ 37મા શ્લોકની અંદર ભગવાન બહુ સરસ રીતે અર્જુનને કહે છે કે હે અર્જુન, હતો વા પ્રાપ્યસી સ્વર્ગ. આ હતો શબ્દ, હતો એટલે હત્યા કરવી, એને મારવા અથવા એના આવી રીતના ખલાસ કરવા એવા અર્થની અંદર અહીંયા ભગવાન શ્રી કૃષ્ણે હતો શબ્દ વાપર્યો છે. અને હતો વા પ્રાપ્યસી સ્વર્ગ, લડતા લડતા કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિની અંદર જો તું હણાઈ જાય, હતવા એટલે હણાઈ જવું, હણાઈ જાય, મરી જઈશ ને તો તારા માટે સ્વર્ગ તૈયાર, સ્વર્ગના ઉઘાડા દરવાજા તારા માટે તૈયાર છે. હાલો ભગવાન હું જીતી ગયો તો ભગવાન પછી બીજી લીટી વાક્ય છે કે હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીતવા વા ભોક્ષ્યમય. તું જો યુદ્ધના મેદાનની અંદર કુરુક્ષેત્રના મેદાનમાં જો તમારો વિજય થશે ને તો આખી ભૂમંડળ, કેવું ખાલી હસ્તિનાપુર નહીં પણ આખી ભૂમંડળનું રાજ્ય તારી પાસે ભોગવવા માટે આવશે. તેથી બંને હાથમાં લાડવા છે. ભગવાન શું કહે છે? લડવાના જે ફાયદા છે ને અથવા લડવાથી શું મળવાનું છે એ ભગવાન અહીંયા બીજા અધ્યાયના 37મા શ્લોકને કહે છે કે હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીતવા વા ભોક્ષમય તસ્મા દુતિષ્ઠ કોંતે. ઊભો થા. શું કે ઉત્તિષ્ઠ એટલે શું કહે છે? ઊભો થા. યુદ્ધાય કૃત નિશ્ચય. તારા માટે યુદ્ધ ઇજ કલ્યાણ છે. બહુ સરસ આ શ્લોકની અંદર ભગવાને અહીંયા અર્જુન માટે આ શબ્દ વાપર્યો. યુદ્ધ સિવાય તારું કલ્યાણ, તારું શ્રેય, તારું શુભ થવાનું નથી. યુદ્ધ ઇજ તારા માટે કલ્યાણનો માર્ગ છે. આમ ભગવાન આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે કે હતો વા પ્રાપ્યસી સ્વર્ગ. શું કહે છે? લડતા લડતા
તું જો હત્યા એટલે કે તારું આવી રીતનું મૃત્યુ થશે ને તો સ્વર્ગ તારનું રાજ્ય છે. આગળ કહે છે હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીતવા વા ભોક્ષશે મહિમ. આ જ અધ્યાયમાં 6 શ્લોકમાં અર્જુને કહ્યું હતું કે અમને લોકોને એવી પણ ખબર નથી કે યુદ્ધમાં અમે એમને જીતીશું કે તેઓ અમને જીતશે. બરાબર ને. આગળના 6 શ્લોકમાં બીજા અધ્યાયમાં પણ એણે કીધું હતું કે હું કદાચ હાથની અંદર હથિયાર લઉં, મને પણ ખબર નથી કે અમે જીતશું કે આ લોકો જીતશે, એ મને પણ ખબર નથી. એવું આગળ એણે કીધું હતું. જો યુદ્ધનું તું એટલે કે જીતીશું કે તેઓ અમને જીતશે. અર્જુનના આ મોહને લીધે ભગવાન અહીં સ્પષ્ટતા કરે છે કે જો યુદ્ધમાં તું કર્ણ વગેરે દ્વારા માર્યો જઈશ ને તો સ્વર્ગને પ્રાપ્ત થઈશ, અને જો યુદ્ધમાં તારી જીત થઈ જશે તો અહીં પૃથ્વીનું ભૂમંડળનું રાજ્ય તું ભોગવીશ. આ રીતે તારા બંને હાથોમાં લાડુ છે. તાત્પર્ય એ છે કે યુદ્ધ કરવાથી તો તને બંને તરફથી લાભ ને લાભ જ છે. યુદ્ધ નહીં કરવાથી બંને તરફથી તને હાનિ અને નુકસાન, નહીં કરી તો બે બાજુથી નુકસાન. કારણ કે ભાગી જઈશ ને તો લોકો તારા માટે નિંદા કરશે કે આ બાયલા જેવો આવી રીતનો પલાયનવાદી આ ભાગી ગયો. એક બાજુથી આ થાય અને બીજી બાજુથી કે ક્ષત્રિય ધર્મ હોવા છતાં આ યુદ્ધમાં યુદ્ધ કર્યું ને. એટલે ઘણી આ બંને બાજુ એને નુકસાન નહીં કરવાથી બંને બાજુમાં નુકસાન છે અને યુદ્ધ કરવાથી બંને બાજુ ફાયદો છે. એમ શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 37ના શ્લોકમાં બહુ સ્પષ્ટતા ભગવાન અત્યારે કરે છે. તસ્મા દુતિષ્ઠ કોંતે, બીજો શબ્દ આ શ્લોકની અંદર વ્યાસે લખ્યો છે અને ભગવાન પોતાના સ્વમુખે કહે છે. અહીં કોંતે સંબોધન આપવાનું તાત્પર્ય એ છે કે જ્યારે હું સંધિનો પ્રસ્તાવ લઈને જ્યારે હસ્તિનાપુર ગયો હતો, અહીં આ શ્લોકની અંદર કોંતે શબ્દ ભગવાને અર્જુન માટે વાપર્યો છે. અર્જુનના તો ઘણા બધા નામ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અલગ અલગ રીતે ભગવાનને ઉલ્લેખ કર્યો છે, પણ આ શ્લોકની અંદર તસ્મા દુતિષ્ઠ કોંતે શું શબ્દ ઉચ્ચાર્યો છે? તું કુંતીનો પુત્ર છો. કુંતીને શા માટે યાદ કરી અત્યારે ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં? તો કુંતીને અહીં ભગવાન કહે છે મેં એટલા માટે યાદ કરી કે જે વખતે ઉપલવ શ્રાવણીમાં જ્યારે સંજય વિષ્ટિ કરવા માટે દુર્યોધન તરફથી એટલે આવી રીતના શું કહેવાય કૌરવ પક્ષથી આવ્યા હતા અને એ વખતે વિષ્ટિ થઈ, બધી વાતચીત થઈ અને પછી મેં કીધું કે આવતીકાલે હું પણ વિષ્ટિ કરવા માટે આવું છું. એટલે ભગવાન અત્યારે અર્જુનને યાદ કરાવતા કહે છે કે હસ્તિનાપુર હું જે વખતે વિષ્ટિ કરવા માટે જે વખતે ગયો હતો, બરાબર, અને એ વખતે થોડો ઘણો ત્યાં વાતચીત કરી અને હું શું કહેવાય કાકા કેવા વિદુર કાકાને ત્યાં હું ગયો, કુંતા માતાની ત્યાં મારી મુલાકાત થઈ અને બધી જ વાતો થઈ. 5 ગામ આપવાની પણ કૌરવ પક્ષમાંથી ના આવી કે ભાઈ 5 ગામ પણ મળી શકે. આ બધી વિષ્ટિ જ્યારે ફેલ ગઈ અથવા આવી રીતની થઈ ને પછી અહીંયા કુંતા માતા તારા બા પાસે હું ગયો અને ફૈબાને કીધું કે ફૈબા હવે તમારે પાંડવોને કાંઈ સમાચાર આપવાના છે. પાંડવો હવે યુદ્ધ માટે તૈયારી કરી રહ્યા છે, કારણ કે કૌરવ પક્ષમાંથી 1 ઇંચ જેટલી 1 હોયની અણી જેટલી પણ જમીન આપવા માટે આ લોકો ના પાડે છે. તેથી દુર્યોધને કીધું કે યુદ્ધ વગર હું 1 હોયની અણી જેટલી પણ જમીન પાંડવોને હું આપવાનો નથી. આ બધી અમે ખૂબ ચર્ચાઓ કરી અને ચર્ચાઓને અંતે એમાં કોઈ આવી રીતનું જે ફળ મળવું જોઈએ અથવા જે ચર્ચા કર્યા પછી જે કાંઈ વાત થવી જોઈએ એ થાય નહીં. તેથી હવે હું જાઉં છું અને જઈ અને પાંડવોને મળવાનું છે અને પાંડવોને મળ્યા પછી યુદ્ધની બધી તૈયારી કરવાની છે. 2 હાથ જોડીને ફઈની કહે છે ફઈબા તમારે કાંઈ પાંડવોને કાંઈ સંદેશો આપવો છે? તો ત્યાં યાદ કરાવે છે કે જે વખતે હું વિષ્ટિ કરવા માટે ગયો અને એ વખતે તારી માતા કુંતાને હું મળ્યો. માતા પાસે જઈને મેં કીધું કે તમારે કાંઈ સંદેશો પાંડવોને આપવો હોય તો આપો. એટલે કુંતા માતાએ અહીંયા 5 પાંડવોને યાદ કરી અને બધાને અલગ અલગ આવી રીતનો સંદેશો આપ્યો હતો. એ સંદેશોને અત્યારે યાદ કરે છે. એટલે અહીં કોંતે શબ્દ વાપર્યો છે કે તારી માતાએ મને જે સંદેશો આપ્યો હતો એ સંદેશામાં એક વાત
અહીં બહુ નિશ્ચિત કરીને તારી માએ મને સંદેશામાં આ વાત કીધી હતી કે મારા પુત્રો અત્યારે 13 વર્ષ સુધી ખાવાનું મળ્યું છે નહીં મળ્યું છે, ટાટ તાપ વરસાદથી ખૂબ જ આવી રીતનું સહન ખૂબ જ કર્યું હશે અને ઘણા બધા હેરાન પણ થયા હશે. અને આવા ક્ષત્રિયોના દીકરા આટલું મોટું રાજ્ય અને આવી રીતનું ઝૂકટું રમાવીને ખોટી રીતે જેણે પડાવી લીધું છે ને, એ રાજ્ય પાછું તમારે મેળવવું જ જોઈએ. આમ કુંતા માતા સંદેશો આપે છે પાંડવોને ઉલ્લેખ કરીને કે આ પાંડવો એ જે હારેલું જે રાજ્ય છે ને એ તમારા 13 વર્ષ પૂરા થઈ ગયા છે, તેથી આ રાજ્ય તમને મળવું જ જોઈએ. યુદ્ધની તો અત્યારે અહીંયા યુદ્ધ કર્યા વગર દુર્યોધન તો આપવાની ના પાડે છે, તેથી યુદ્ધ એ તમારા માટે કલ્યાણકારક છે. આમ કુંતા માતા કહે છે અને એ કુંતા માતાએ મને કીધેલું તને ધ્યાનમાં રાખીને એમ ભગવાન કહે છે કે હે મારા અર્જુનને કહેજો કે તે જો દૂધ પીધું હોય ને તો યુદ્ધના મેદાનની અંદર આ બધા કચરાને સાફ કરી અને તું તારું રાજ્ય પાછું મેળવી. આ બધો જે કચરો છે ને એણે ખોટી રીતે જે કાંઈ કરીને તમારું રાજ્ય જે પાછું લઈ લીધું છે એ લેવા માટે તમારો જન્મ થયો છે. મેં તમને જ્યારે જન્મ આપ્યો ત્યારે આવી રીતનું નહોતું કે મારા છોકરાઓ આવી રીતના રખડતા થઈ જાય. હવે એ સમય આવી ગયો છે કે આવતીકાલે કદાચ યુદ્ધના આવી રીતના ગુંગ્યા વાગે ને તો તારે યુદ્ધની અંદર આ કૌરવને બધાને હાણીને તારું રાજ્ય પાછું લઈ લેવાનું છે. તું કુંતીનો પુત્ર છો, સિંહણનો પુત્ર છો અને કુંતી માતા આટલા બધા દુઃખ સહન કરીને તમને નાના મોટા કર્યા છે અને અત્યાર સુધી આ ધૃતરાષ્ટ્ર એક રોટલાનો ટુકડો ફેંકે છે અને મારે 13 વર્ષ સુધી એના રોટલાનો ટુકડો ખાઈને જીવવું પડે છે. તમારા જેવા 5 આવી રીતના યોદ્ધાઓ આ જગતની અંદર ઊભા હોય અને મારી હાલત આવી થાય. આમ કરી અને કુંતા માતા સંદેશો આપે છે. એ સંદેશો અત્યારે ભગવાન અત્યારે અર્જુનને યાદ કરાવે છે. તેથી આ શ્લોકમાં યુદ્ધાય કૃત નિશ્ચય એમ કરીને કુંતા માતાને અત્યારે બહુ સરસ રીતે યાદ કરી અને કુંતીને અત્યારે આ શ્લોકમાં ભગવાને યાદ કરી છે આટલા માટે કે તારી માએ પણ મને આવી રીતનો સંદેશો આપ્યો હતો કે યુદ્ધની અંદર તારે કૌરવનો આવી રીતનો નાશ કરીને તારે ધર્મ રાજ્યની સ્થાપના કરવા માટે ભગવાન કૃષ્ણ જગતમાં આવ્યા છે તેના તારે હથિયાર બનીને નિમિત્ત બની જવાનું. આ બધો જે સંદેશો હતો ને એ સંદેશાનું અત્યારે યાદ કરે છે. તેથી આ શ્લોકની અંદર કહે છે તસ્માત દુતિષ્ઠ કોંતે એટલે કુંતા માતા એટલે કે તસ્માત દુતિષ્ઠ કોંતે યુદ્ધાય કૃત નીચે. અહીં કોંતેય સંબોધન આપવાનું તાત્પર્ય એ છે કે જ્યારે હું સંધિનો પ્રસ્તાવ લઈને હસ્તિનાપુર કૌરવ પાસે ગયો હતો ત્યારે માતા કુંતીએ તમારા માટે પાંડવો માટે આ સંદેશો મોકલ્યો હતો. હું કેવો સંદેશો? હવે યુદ્ધ ઇઝ અ કલ્યાણ છે, તમારા માટે યુદ્ધ સિવાય બીજું કલ્યાણ નથી. આવો સંદેશો કુંતા માતાએ જે મોકલ્યો હતો એ કુંતા માતાનો સંદેશો યાદ કરાવીને અહીંયા કૃત નિશ્ચય કરવા માટે અર્જુનને ભગવાન પ્રેરે છે કે તમે યુદ્ધ કરો. કુંતા માતાએ હું સંદેશો આપ્યો હતો? તમે યુદ્ધ કરો. આવી એટલે કે આથી તારે યુદ્ધમાંથી નિવૃત્ત થવું જોઈએ. તારી માની આજ્ઞાનું પાલન તો તારે હવે ભગવાન ધીમે ધીમે કદાચ સ્વધર્મમાં કદાચ ઢીલો પડે ને ન માને ને તો અત્યારે એક પરિવાર તરીકે માતા તરીકેનો જે સંદેશો છે ને એ અત્યારે એને યાદ કરાવે છે. તારી માતાનો એવો વિચાર છે, એવી આવી રીતની અપેક્ષા છે કે મારા દીકરા યુદ્ધ કરી અને ગયેલું રાજ્ય પાછું મળે અને અત્યાર સુધી જે કાંઈ સુખ દુઃખ જે કાંઈ ભોગવા ને એ ભલે ભોગવા પણ અત્યારે આ તક એક આવી ગઈ છે, એ તકને ઝડપી લેજો. એમ કુંતા માતાએ જે સંદેશો ભગવાન સાથે અહીંયા ઉપલવ સાવણીમાં જે મોકલ્યો હતો ને એનું ભગવાન અહીંયા યાદ કરાવે છે કે આ તારી માતાનો સંદેશો કે શું છે? યુદ્ધ ઇઝ અ કલ્યાણ છે. યુદ્ધ વગર તમને કરો એક અણી જેટલી પણ કોઈની અણી જેટલી પણ જમીન આપવાના નથી. આ બધી જ વાતો ભગવાન અત્યારે એટલા માટે યાદ કરાવે છે કે કોઈ પણ રીતે અર્જુનને યુદ્ધ તરફ પ્રેરવાનો છે. અત્યારે જે પાછલી બેઠક ઉપર જે બેસી ગયો છે, હથિયારો જેણે ફેંકી દીધા છે, હવે હું યુદ્ધ કરીશ જ નહીં આવું જે બોલતો રહેલો છે એને યુદ્ધ કરાવવા માટે ભગવાન આવી અનેક પ્રકારની જે યાદગીરી છે ને એ બધી યાદગીરી ભગવાન અપાવે છે. તેથી યુદ્ધ એટલે કે તમારા માટે યુદ્ધ એ જ કલ્યાણ છે. આમ કુંતા માતાએ જે મારી સાથે સંદેશો મોકલ્યો હતો એ સંદેશાનો સ્વીકાર અને એની આજ્ઞા પાલન કરવાનો સમય અત્યારે આવી ગયો
એની માતાની આજ્ઞાનો પાલન કરવાનો સમય અત્યારે આવી ગયો છે. આમ ભગવાન અત્યારે યુધિષ્ઠિરને કહે છે, અર્જુનને કહે છે, આથી તારે યુદ્ધથી નિવૃત્ત ના થવું જોઈએ. ઉલટું યુદ્ધનો નિશ્ચય કરીને તારે ઊભું થઈ જવું. નિવૃત્ત થવાની તો તારે વાત જ કરવાની નથી. એમ ભગવાન તું અત્યારે નિવૃત્તિની વાત કરે ને કે મારે યુદ્ધ કરવું નથી, એટલે એનો અર્થ નિવૃત્તિ એમ. એટલે તારે નિવૃત્ત થવાનું નથી એમ કહે છે. પછી આગળ કહે છે કે યુદ્ધનો નિશ્ચય કરીને તારે ઊભા થવું જોઈએ. અર્જુનનો યુદ્ધ નહીં કરવાનો નિશ્ચય હતો અને ભગવાને આ જ અધ્યાયમાં ત્રીજા શ્લોકમાં યુદ્ધ કરવાની આજ્ઞા આપી દીધી. બરાબર ને? બીજા અધ્યાયના 3જા શ્લોકની અંદર ભગવાને યુદ્ધ કરવાની આજ્ઞા આપી દીધી. કઈ છે? બીજા અધ્યાયનો 3જો શ્લોક ખોલો કે ક્લેબ્યમ માં સ્મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરંતપ. હે પરંતપ, હવે તું ઊભો થા. ભગવાને અહીંયા બીજા અધ્યાયના 3જા શ્લોકની અંદર અહીંયા અર્જુનને આજ્ઞા તો આપી જ દીધી છે કે તસ્માત દુતિષ્ઠ કોંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. એ અર્જુન, યુદ્ધ સિવાય તારું કલ્યાણ નથી, યુદ્ધ સિવાય તારું શુભ કે તારું શ્રેય થવાનું નથી. એમ બીજા અધ્યાયના 3જા શ્લોકમાં ભગવાને અર્જુનને સુંદર મજાની આજ્ઞા પણ આપી દીધી છે. અહીંયા પણ કુંતા માતાને યાદ કરી અને કુંતા માતાનો સંદેશાનો એક વાત અહીં સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી કહે છે આજ્ઞા આપી દીધી. એનાથી અર્જુનના મનમાં સંદેહ થયો કે યુદ્ધ કરવું એ સારું કે ના કરવું એ સારું. બરાબર ને? એક તો ભગવાને આવો સંકેત આપી દીધો યુદ્ધ માટેનો, ત્યારે મનની અંદર પાછું અર્જુનને થાય છે કે યુદ્ધ કરવું સારું કે ન કરવું એ સારું, ના કરવું એ સારું. આથી અહીં ભગવાન એ સંદેહને દૂર કરવા માટે કહે છે કે તું યુદ્ધ કરવાનો એક નિશ્ચય કરી લે, એમાં સંદેહ ન રાખ. યુદ્ધ કરવાનો એકવાર નિશ્ચય કરી લે. જેમ તે હથિયાર ફેંકીને હું યુદ્ધ નહીં કરું આવો તે સંકલ્પ કર્યો હતો, એ સંકલ્પને ફેંકી દે અને હવે મારે યુદ્ધ કરવું છે આવો સંકલ્પ તારે કરી લેવો જોઈએ. એમ ભગવાન અત્યારે અહીંયા બરોબર આ શ્લોકની અંદર સમજાવે. અહીં ભગવાનનું તાત્પર્ય સમજાવવાનું એવું જણાય છે કે મનુષ્ય કોઈ પણ પરિસ્થિતિમાં પ્રાપ્ત કર્તવ્યનો ત્યાગ કરવો જોઈએ. આ શ્લોક માનવ જાતને દુનિયામાં જ્યાં જ્યાં માનવ છે, જ્યાં જ્યાં માનવની વસ્તી છે ને, એ બધા જ માનવને ધ્યાનમાં રાખીને ભગવાને કીધું છે કે માણસે પોતે પોતાનું કર્તવ્ય કર્મ, પોતાનો સ્વધર્મનો ત્યાગ ક્યારે કરવો જોઈએ. આ શ્લોક માનવ જાત માટે ખૂબ જ અગત્યનો છે. તેથી અહીં ભગવાનનું કહેવાનું તાત્પર્ય એવું થાય છે કે મનુષ્ય કોઈ પણ પરિસ્થિતિમાં પ્રાપ્ત કર્તવ્યનો ત્યાગ ન કરવો જોઈએ. ઉલટાનો ઉત્સાહ અને તત્પરતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. કર્તવ્યનું પાલન કરવામાં મનુષ્યની મનુષ્યતા છે. પોતાના કર્તવ્યનું પાલન કરવું. એટલે અર્જુનના જે કાંઈ પહેલા અધ્યાયમાં જે કાંઈ પ્રશ્ન હતા ને, એ બધાના બહુ સરસ રીતે જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. ભગવાન કહે છે કાં તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ. માટે હે અર્જુન, તું યુદ્ધ માટે નિશ્ચય કરીને તું ઊભો થા. વારંવાર ભગવાન અહીંયા અર્જુનને યુદ્ધ માટે ઊભો થવાનું આહવાન આપે છે. અર્જુનને યુદ્ધ કરવું નથી અને શ્રી કૃષ્ણ ભગવાનને યુદ્ધ કરાવવું છે. આ બેયની વિચારધારા કેવી છે? અલગ અલગ છે. અર્જુનને કોઈ પણ હિસાબે યુદ્ધ કરવું નથી, છટકીને ભાગી જવું છે. ભગવાનને કોઈ પણ હિસાબે ગમે તે એંગલથી અર્જુનને સમજાવી અને યુદ્ધ માટે પ્રેરવાનો ભગવાન પ્રયત્ન કરે છે. તેથી શ્રી કૃષ્ણ વારંવાર યુદ્ધ કરવાનું અહીંયા વારંવાર ઘણા બધા શ્લોકની અંદર અહીંયા યુદ્ધ કરવાની જ વાત ભગવાન કરે છે. શા માટે? કે કોઈ પણ રીતે અર્જુનના હાથે જ આ મારે એને યશ અપાવવો છે. હું ધારું તો કૌરવ સેના હું આખા ભૂમંડળને એક જ ફૂંક મારું ને તો આખું ભૂમંડળ ખલાસ થઈ જાય એટલી મારી તાકાત છે. પણ મારે અર્જુનને આ નિમિત્ત બનાવો. ધર્મ કાર્યની અંદર, ભગવત કાર્યની અંદર આવા સુંદરમ સુજલામ સુફલામ જે રાષ્ટ્ર જે નિર્માણ થવાનું છે ને, એમાં મારે અર્જુનને નિમિત્ત બનાવવાનો છે. અર્જુનને જો નિમિત્ત બનાવું ને એટલા જ માટે ભગવાન કહે છે. નકર ભગવાન ધારે ને તો અહીં કાંઈ અર્જુનની કાંઈ જરૂર પડે? કૌરવને મારવા એમાં અર્જુનની શું જરૂર પડે ભાઈ? પડે? એને અહીંયા આવવાની જરૂર ન પડે. ઉપર બેઠા બેઠા મંડે બટ્ટા એક દબા
એક બટન દબાવે નથી ધડાકા થતા? આજે નાનું એવું એક બટન દબાવે તો લાખો લોકોને ભસ્મીભૂત કરી નાખે કે નહીં? તો ભગવાન પાસે બધા બટન છે, તો પણ ભગવાન કે મારે આ રાષ્ટ્રની અંદર નીતિમત્તા અને સુજલામ સુફલામ રાષ્ટ્ર બને, અહીંયા કૌરવોનો નાશ થાય અને સમાજમાં સત્પુરુષો આવે, એના માટે અર્જુનને મારે નિમિત્ત બનાવવો છે. તેથી ભગવાન અહીં વારંવાર યુદ્ધ માટે આ જ વાત કરતા રહ્યા છે. આ યુદ્ધથી શું શું ફાયદાઓ થશે તે ભગવાન આ શ્લોકમાં સમજાવે છે. શું છે આ અગત્યનો શ્લોક? એટલા માટે છે કે યુદ્ધ કરવાથી, સ્વધર્મ બજાવવાથી, સ્વકર્તવ્ય કરવાથી માણસને કેટલા લાભો થાય છે તે ભગવાને આ શ્રીમદ ભગવતના બીજા અધ્યાય સાંખ્ય યોગના 37મા શ્લોકની અંદર સમજાવ્યું છે. અર્જુનનો પ્રશ્ન હતો, અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું. બરાબર ને? અહીંયા આપણે આગળ જોઈએ બીજા અધ્યાયના 6થા શ્લોકની અંદર આપણે જોતા હતા. અર્જુનનો આ પ્રશ્ન હતો, એનો જવાબ અત્યારે ભગવાન અહીંયા 37મા શ્લોકની અંદર આપે છે. બીજા અધ્યાયના 6થા શ્લોકમાં એનો પ્રશ્ન શું હતો, એ જ પ્રશ્ન અહીં એનો જવાબ અત્યારે ભગવાન આપે છે. એ પ્રશ્ન એવો હતો કે અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું. એ બંનેમાંથી કશું અમને શ્રેષ્ઠ લાગતું નહીં. કરવું અને કરવું બેમાંથી એકેય વાત અમને શ્રેષ્ઠ લાગતી નથી. અથવા અમે એને જીતીશું કે તેઓ અમને જીતીને છે, અમે એને હણી નાખશું કે તેઓ અમને હણશે, એ પણ અમને ખબર નથી એમ કે. તે જ ધૃતરાષ્ટ્રના સંબંધીઓ અમારી સામે યુદ્ધ માટે ઊભા છે. યુદ્ધ કરવાથી ભગવાન શું ફાયદો થશે? આવો પ્રશ્ન બીજા અધ્યાયના 6થા શ્લોકમાં અર્જુને ભગવાનને પૂછ્યો છે. એ હણે કે અમે એને હણી નાખી, એ પણ હજી મને ખબર નથી. આ તો યુદ્ધ છે, આ તો રમત છે. રમતમાં કોણ જીતે કોને ખબર છે ભાઈ? સહેલી ઓવરમાં પણ 36 રન કરી અને માણસ ઘણીવાર જીત હાંસલ કરીએ. ક્રિકેટના મેદાનમાં જે લોકો જોતા હોય છે એને ખબર છે કે ઘણીવાર એમ થાય કે હવે આને 10 જ રન કરવાના છે અને હવે 2 જ બોલ બાકી રહ્યા છે. 2 બોલમાં 10 રન કેવી રીતે થાય? પણ થઈ શકે છે. એ ઘણીવાર આપણે ક્રિકેટના મેદાનની અંદર જોવા મળે છે. કાંઈ કહે છે કે યુદ્ધ થાય તો અમે જીતીએ કે કૌરવો જીતે એ મને ખબર નથી. અમે એને હણી નાખી કે એ અમને હણે એ પણ અમને ખબર નથી. તેથી ભગવાન યુદ્ધ કરવાથી શું ફાયદો આમ જ્યારે કરે છે ત્યારે ભગવાન એને યુદ્ધ કરવાથી શું ફાયદો મળે ને એ બીજા અધ્યાયના 37મા શ્લોકમાં કહે છે કે હતો વા પ્રાપ્યસી સ્વર્ગ. યુદ્ધ કરતાં જો તું મરાઈ જાય છે તો તારા માટે સ્વર્ગની ગાદી નિશ્ચિત. હતો વા પ્રાપ્યસી સ્વર્ગ. હતો એટલે હત્યા થવી, મરાઈ જવું. યુદ્ધની અંદર મરાઈ જવાથી જો આવી રીતનું જો થઈશ ને તો તને સ્વર્ગની ગાદી મળશે. અને હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીતવા વા ભોક્ષમ મહિમ. અને જીતીશ તો આ ભૂમંડળનું રાજ્ય તારા હાથની અંદર આવશે. માટે યુદ્ધનો નિશ્ચય કરી અને ઉઠ, તું ઊભો થઈ જા. હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીતવા વા ભોક્ષમય તસ્મા દુતિષ્ઠ કોંતે. હે કુંતીના પુત્ર અર્જુન, તું ઉઠ, ઊભો થા અને હાથમાં બાણ લઈ અને આ કૌરવ સેનાને તું કચડ ઘાણ વાળી નાખ. બંને હાથની અંદર તારે લાડવા છે. હારીશ, મરી જઈશ ને લડતા તોય પણ તને સ્વર્ગ છે. અને લડતા જીતી જાય તો તારા માટે 2 ગાડીઓ તો તૈયાર છે. એક હસ્તિનાપુરની અને બીજી ઇન્દ્રપ્રસ્થ. આ 2 ગાડીઓ તારા માટે તૈયાર છે. એટલે 2 હાથમાં લાડવા. નુકસાન તને જવાની નહીં, લડતો નુકસાન છે. કારણ કે તારા સગા સંબંધી મિત્ર વેરીઓ બધાય તારા માટે કહે કે આ તો બાયલો છે, યુદ્ધમાંથી ભાગી ગયો, એટલે આવી નિંદાનો ભોગ તું બની જવાનો છો. એટલે નહીં લડતો ઘણી નુકસાની છે અને લડતો ઘણા બધા મોટા ફાયદાઓ છે. એમ ભગવાન અત્યારે આ શ્લોકની અંદર સમજાવે છે. એટલે કે એમ આ શ્લોકમાં સમજાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં એ સમજાવવા માગે છે કે જીવનમાં મુશ્કેલી તો આવવાની છે. ડગલે ને પગલે માણસને સંગ્રામ તો ખેલવો જ પડશે. સંગ્રામ ખેલ્યા વગર માણસને જીત કે વૈભવ મળતો કોઈ પણ યુદ્ધ હોય, પછી સંસારમાં રહીને યુદ્ધ કરવાનું હોય કે યુદ્ધના મેદાનમાં કરવાનું હોય, વ્યવહારની અંદર પણ ઘણીવાર આ બધી અડચણો આવતી જ હોય છે. એટલે ડગલે ને પગલે ઘરમાંથી માંડી અને સમાજની અનેક આવી રીતની જે વ્યવસ્થાઓ છે એમાં દુઃખ તો આવવાનું. એમાંથી માણસે ભાગવાનું
નથી. ઘણાને ઘણી રીતે ઘણા દુઃખો આવે. આપણે પેપરમાં ઘણીવાર વાંચતા હોય છે કે ફલાણા રત્ના કલાકારે આવી રીતની પોતાની નોકરી છૂટી જતાં આજીવિકાનો મોટો પ્રોબ્લેમ ઊભો થયો, તેથી તેણે દવા પીને આપઘાત કરી. આવું આવે કે નહીં? ઘણીવાર આવી રીતના ઘણા બધા પ્રોબ્લેમ, ઘણી બધી અડચણ, ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. તેના માટે આ શ્લોક છે કે અહીંયા કહે છે કે ગમે તેવી અગવડ આવે, ગમે તેવી મુશ્કેલી આવે, પણ માણસે યુદ્ધ તો કરવાનું જ છે. યુદ્ધ કર્યા વગર જિંદગી પૂરી થવાની નથી. પછી વ્યક્તિગત જીવન હોય, કૌટુંબિક જીવન હોય, સામાજિક જીવન હોય, આધ્યાત્મિક જીવન હોય, સાંસ્કૃતિક જીવન હોય, ભક્તિનું જીવન હોય કે કોઈ પણ જીવન હોય, તો એમાં લડ્યા વગર હાલવાનું નથી. આપણે ન લડવું હોય પણ નિસર્ગને આપણી સાથે લડવું હોય તો શું કરવાનું? આજે નિસર્ગ લડે છે ને, એવા મોટા વાવાઝોડા આવે, મોટી મોટી અગ્નિઓ, એવા વિકરાળ રૂપ ધારણ કરીને લાખો ને હજારો કિલોમીટરની અંદર, વિદેશની અંદર તો જંગલોને ખાખના ખાખ કરી નાખે. આ શું છે બધું? આ બધી પ્રકૃતિ તરફથી આવતી રહેતા બધા વિઘ્નો છે. એવી રીતે વાવાઝોડું આવે, મોટું ભયંકર આવી રીતના વરસાદની સાથે વંટોળી આવે અને ઘણું બધું ખેદાન મેદાન કરી નાખે. આ એના નિસર્ગ સામે લડવાનું કે નહીં? લડવાનું, કાંઈ વાંધો નહીં. પ્લેટો જો ઉખડી ગઈ હોય તો વાવાઝોડું જ્યારે શાંત થઈ જાય ત્યારે ઊંચકીને પાછી ફીટ કરી ભાગવાનું નથી, બરાબર? બીકણ થવાનું કે મરી ગયા, શું થાય અમારું, કાંઈ વાંધો નહીં. પ્રકૃતિ એનું કામ કરે છે, આપણે આપણું કામ કરવાનું છે. એટલે ડગલે ને પગલે માણસને કસોટી તો આવે જ, ડગલે ને પગલે મુશ્કેલી તો આવે જ, પણ એ મુશ્કેલીમાંથી ભાગવું ન જોઈએ. એમ અહીંયા ભગવાન બહુ સ્પષ્ટ રીતે કહે છે કે તારું લડવાથી ને તારું કલ્યાણ થશે, એવું આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો. આપણે પણ લડવાનું છે, બરાબર? વ્યક્તિ જીવન હોય, કુટુંબિક જીવન હોય કે સામાજિક જીવન હોય, એની સામે હિંમતથી ઊભું રહેવાનું છે. ડગલે ને પગલે થશે કસોટી. આપણું ભાવગીત છે ને, કયું? પ્રભુ તણો તો કામ કરે જા, વિચાર નહીં શું થશે ગતિ. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. ગીતામાં ભગવાને આપ્યું છે હું કે નમે ભક્ત પ્રણશ્ય, મારા ભક્તનો કોઈ દી હું નાશ થવા દેતો નથી. વેદ વિચારો સૌને કહેજે, જીવન એવું જીવતો રહેજે. સંઘર્ષોની સામે લડજે, રાખીને તો સ્થિરમતી. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. ડગલે પગલે થશે કસોટી. થાય કે નહીં? ડગલે પગલે થશે કસોટી, પ્રલોભનો પણ કોટી કોટી. ધ્યેય મહી ઢીલો ના બનતો, પડતો ના કરજે પ્રગતિ. પડવાનું નથી, મરવાનું નથી, ભાગી જવાનું નથી, ઘર છોડવાનું નથી. ગીતા શું કહે છે? ડગલે પગલે થશે કસોટી, પ્રલોભનો પણ કોટી કોટી. ધ્યેય મહી ઢીલો ના બનતો, પડતો ના કરજે પ્રગતિ. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. સૌમાં રામ રમે છે સરખો, પ્રભુ ચલાવે સૌનો સરખો. હલાવે ને, ગમે એટલું અનાજ નાખી તો ભગવાન પાચન કરે કે નહીં? પ્રભુ ચલાવે સૌનો સરખો, એ શ્રદ્ધાથી ઊંચે ચડજે, પ્રભુ પંથ કેરી પગથી. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. પછી કે છે સંસ્કૃતિનો રક્ષક બનજે, સાચો મૂર્તિ પૂજક બનજે. પાંડુરંગનો પ્રેમ પામવા કરજે કામ એ સંતવતી. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ.
ભગવાન કોઈ દિવસ એના ભક્તનો નાશ થવા દેતો નથી. હે અર્જુન, તું ઉઠ, ઊભો થા, તારો પ્રશ્ન છે કે લડવાથી મને શું ફાયદો થાય. ત્યારે ભગવાન બીજા અધ્યાયના 37મા શ્લોકની અંદર કહે છે કે ભાઈ લડીશ ને તો બે બાજુ, મરીશ તો પણ ફાયદો ને જીતીશ તો પણ ફાયદો. કેવી રીતે? તો અહીં ભગવાને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીતવા વા મોક્ષમય તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. યુદ્ધ એ જ તારા કલ્યાણ માટેનો રસ્તો છે. તારું જો શ્રેય કરવાનું હોય, તારું શુભ કરવાનું હોય, તારું કલ્યાણ કરવાનું હોય તો એના માટેનો આ એકમેવ રસ્તો છે કે તારે યુદ્ધ કરવું જ પડશે, સ્વધર્મ બજાવવો જ પડશે. સ્વ કર્તવ્યોને છોડી અને યુદ્ધમાંથી પલાયન થા એ તારા જેવા ક્ષત્રિયને શોભતું નથી. આમ કરી અને સુંદર મજાનું વર્ણન ભગવાન અહીંયા બીજા અધ્યાયના 37મા શ્લોકની અંદર ભગવાન ઉત્તિષ્ઠ અને કોંતે ઊભું થવાનું અને કોંતેને યાદ કરી અને અર્જુનને સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. પણ પાણીનો ટાઈમ થઈ ગયો છે, બરાબર ને? આપણા મનની અંદર જે કંઈ નાની મોટી વાતો હાલતી છે ને એ ભગવાન બધું જાણે જ છે. એટલે અર્જુનના મનની વાત ભગવાન જાણી ગયા એટલે ભગવાને પછી આ શ્લોકની શરૂઆત કરી. 6 શ્લોકની અંદર સ્વધર્મ સમજાયો હોય. સ્વધર્મ શા માટે, સ્વ કર્તવ્ય શા માટે કરવું જોઈએ, નહીં કહી તો કેટલી નુકસાની છે, કહી તો કેટલા, આ બધી વાતો 6 શ્લોકથી 31 થી 36 સુધી ભગવાને સમજાવી. હવે ભગવાન અહીંયા કર્મ કરી, કર્તૃત્વ કરી, કર્તવ્ય બજાવી તો ફાયદો શું છે તો એના અહીં ફાયદાની પણ વાત કરે છે કે લડતા લડતા તું મૃત્યુ પામીશ તો તને સ્વર્ગ મળશે, અને લડતા લડતા તું જીતીશ તો તને આખી પૃથ્વીનું રાજ્ય તારી પાસે હશે. માટે યુદ્ધાય કૃત નિશ્ચય, તારા માટે યુદ્ધ ઇજ કલ્યાણ છે. આમ કરીને ભગવાન આ શ્લોકની અંદર અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ અત્યાર સુધીની આપણે જે પ્રથમ અધ્યાયના 47 શ્લોક અને શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 37 શ્લોકનો અભ્યાસ કરતાં એવું તારણ અત્યારે આપણે આવે છે. કેવું તારણ આવ્યું અત્યાર સુધીમાં કે અહીંયા બે વાતોની, બે વિચારધારાનું તારણ આપણે આ બધા શ્લોકો સમજ્યા પછી, સાંભળ્યા પછી આવે. એક અર્જુનની વિચારધારા છે અને બીજી ભગવાનની વિચારધારા છે. બે વિચારધારાનો પ્રવાહ આની અંદર અત્યારે ચાલતો રહેલો છે. અર્જુનની વિચારધારા એમ કહે છે કે ભગવાન મારે યુદ્ધ કરવું નથી, આ અર્જુનની વિચારધારા છે. ભગવાનની વિચારધારા છે કે ક્ષત્રિયનો બચ્ચો હંમેશા યુદ્ધમાંથી ભાગી જતો નથી અને યુદ્ધ એ જ એનું કલ્યાણ છે. એટલે એમની વિચારધારા આ છે. એટલે બે પ્રકારની વિચારધારા છે. હવે બંને પ્રકારની અને બંને મહાયોદ્ધાઓ એટલે ભગવાન અને અહીંયા અર્જુનની જે વિચારધારા છે એનો પણ આપણે અહીંયા થોડોક વિચાર કરી લઈએ. એમાં પહેલી વાત છે શ્રીમદ ભગવદ્ ગીતા એક જબરજસ્ત સાયકોલોજી, માનસ શાસ્ત્રજ્ઞ છે. કેવું? માણસના મનની અંદર કઈ વાત ચાલી રહી છે અને એના કેવા વિચારો ચાલી રહ્યા છે ને એ માનસ શાસ્ત્રનો જેણે અભ્યાસ કર્યો હોય ને એ બધાને ખબર પડે. જૂના કાળના વૈદરાજ બધા જે વેદો એટલે ડૉક્ટરો જે હતા ને એ જ્યારે દૂરથી જ્યારે દર્દીને જોવે ને એની હાલ, એની ચાલ, એની આંખ બધું જોવે ને ત્યાં જ એને ખબર પડી જતી હતી કે આ દર્દીને આ જ રોગ હતું છે કે નહીં. આવા થઈ ગયા જગતની અંદર. ખાલી આજે પણ આવા ઘણા એટલે કે વૈદરાજો આપણે ઘણીવાર જોવા મળતા હોય છે. એટલે અહીંયા ભગવાન અહીંયા કેવા છે? માનસ શાસ્ત્રના અભ્યાસુ છે. એને સંપૂર્ણ ભગવાને માનસ શાસ્ત્ર, સાયકોલોજી અને તર્કશાસ્ત્રનો ભગવાને ઊંડો અભ્યાસ કરેલો છે. તેથી આ ભગવાનની એક વિચારધારા છે કે કોઈ પણ હિસાબે અર્જુનને મારે હાથમાં હથિયાર ઉપાડવા છે. આ ભગવાનની એક વિચારધારા છે. તેથી ભગવાન કહે છે કે હતો વા પ્રાપ્યસી સ્વર્ગ. કોઈ પણ રીતે અર્જુન હાથમાં હથિયાર લે અને સામે પક્ષના જે આવી રીતના જે આતતાઈઓ છે એ આતતાઈઓને જો ખલાસ થાય તો જ ધર્મ રાજ્યની સારામાં સારી સ્થાપના થઈ શકે એમ. અર્જુનનો વિચારધારા છે માત્ર યુદ્ધનો જ અર્જુન વિચાર કરે છે. હાલો હું યુદ્ધ કરું, પછી આગળ પાછળનો કાંઈ વિચાર કરતો નથી. અને ભગવાનની વિચારધારા છે ફક્ત માત્ર માણસે સ્વધર્મ સમજીને યુદ્ધ કરવું જોઈએ. ભગવાનની વિચારધારા કેવી છે કે સ્વધર્મ સમજી, સ્વકર્તવ્ય સમજી અને માણસે યુદ્ધનો આવી રીતનું કરવું જોઈએ. અર્જુન માત્ર યુદ્ધનો જ વિચાર કરે છે. તેથી અકરણ સંકલ્પ કરીને હથિયારો ફેંકી જશે. શું કહે છે?
ખાલી યુદ્ધનો જ વિચાર કરે છે. આમે 100 જનો આવતા હાથમાંથી હથિયારો ફેંકી અને પાછલી બેઠક ઉપર બેસી જાય છે. આ અર્જુનની વિચારધારા છે. અર્જુનની વિચારધારા કેવી? તો કે અર્જુનની વિચારધારા આવી છે. ભગવાન એટલે કે અર્જુન યુદ્ધનો જ વિચાર કરે છે, તેથી અકારણ સંકલ્પ કરીને બેઠો છે. અને ભગવાન કૃત નિશ્ચય કરીને બેઠા છે કે કોઈ પણ હિસાબે ગમે તેટલો સમય લાગે તો પણ મારે અર્જુનના હાથની અંદર હથિયાર તો ઉપડાવવું ને આ બે પ્રકારની એક ના પાડીને બેઠો છે કે ગમે તેમ થાય તો પણ હું હાથમાં હથિયાર લેવાનો નથી. એકવાર મેં મારા હથિયારનો ત્યાગ કરી દીધો પછી બીજી વાર હું ઉપાડવાનો. આવો અર્જુનનો વિચાર છે. અને ભગવાનનો વિચાર છે કે કોઈ પણ હિસાબે ગમે એટલા આગળ જવું પડે, 18 અધ્યાય સુધી જવું પડે કે 700 શ્લોક સુધી જવું પડે, ગમે તે કરવું પડે, પણ આને એકવાર તો મારે હાથમાં હથિયાર ઉપાડવા. આ બંને પ્રકારની વિચારધારા અત્યાર સુધીનો આપણે જે અભ્યાસ કર્યો ને એની અંદર બે પ્રકારની વિચારધારા જોવા મળે છે. અર્જુનના મનમાં યુદ્ધ એટલે એક બાજુ કૂવો અને બીજી બાજુ ખાય, બે બાજુ મરવાનો છો. એટલે યુદ્ધ કરું તો લોકો એમ કહે કે આ 100 જનોને માર્યા. પિતામાં ભીષ્મના ખોળામાં નાનામાં મોટો થયો, જેને રમાડ્યો, જેને મોઢામાં કોળિયો આપ્યો, એને જેણે હણી નાખ્યા. અને જેની પાસે શસ્ત્ર અને શાસ્ત્ર બંને પ્રકારની વિદ્યા દ્રોણ પાસેથી લીધી એને હણી નાખ્યા. એટલે આ થાય કે ન થાય? યુદ્ધ કરું તો આ કહે અને નહીં કરું તો બીજો ખાડો તૈયાર છે, જેમાં લોકો મારી નિંદા કરશે, કૂતરી શકશે કે ક્ષત્રિયનો બચ્ચો હોવા છતાં રણમાંથી ભાગી ગયો, યુદ્ધના મેદાનમાંથી ભાગી ગયો, બાયલો થયો અને આવી રીતનો પલાયનવાદી થયો. એટલે અર્જુનના મનમાં બે, એક બાજુ આમ હટે તો કૂવામાં પડે એમ છે, અને આ બાજુ જો ડગલું ભરે તો મોટી ઊંડી 700-800 ફૂટની હિમાલયની ખાઈ પડી છે. એટલે અર્જુનના મનમાં આવું છે કે હું મરવાનો છું, એ તો પાકું છે. હવે આ બાજુ પડું તો ખાય છે અને આ બાજુ પડું તો કૂવો. આ કોની વિચારધારા છે? અર્જુનની વિચારધારા છે કે એક બાજુ કૂવો અને બીજી બાજુ ખાય છે. અને ભગવાનની વિચારધારા કહે છે કે તારા બંને હાથમાં લાડુ છે. હું બેયની વિચારધારા જો શ્રીમદ ભગવદ્ ગીતા વાંચ્યા પડી માણસને આ મગજમાં આવે. એક કૂવો છે ને એક બીજી બાજુ ખાય છે. ભગવાન કે એવું નથી, બે હાથમાં લાડુ હશે. આ બાજુ પકડીશ તો ફાયદો અને આ બાજુ પકડીશ તો ફાયદો. લડતા મરીશ તોય ફાયદો સ્વર્ગ, અને લડતા જીતીશ તો ભૂમિમંડળનું રાજ્ય. બે હાથમાં લાડવો. હવે કેટલો બધો ફરક છે જો બેયની વિચારધારામાં. હાથી ઘોડાનો ફરક, આટલો મોટો ફરક હોવા છતાં નર અને નારાયણ સાથે રહેશે. વિચાર કરો, આજે ઘરવાળી હોય, લગ્ન કર્યા હોય ને 2 મહિના થયા હોય ને થોડુંક આમ વાંકા ચૂકો હાલ્યું હોય તો સીધા છૂટાછેડા થાય કે ન થાય? કે ભાઈ વાંકું ચૂકો હાલે છે. એની વિચારધારામાં આપણી વિચારધારા ફિટ થતી થાય કે નહીં? તાત્કાલિક છૂટાછેડા ઘણા બધા, મોટા ભાગે લગભગ 45% જેટલા લગ્ન થાય છે ને એમાં હમણાં પોલીસનો એક રિપોર્ટ આવ્યો હતો કે અમારી પાસે જે ફરિયાદો ને જે કાંઈ છૂટાછેડાના જે કાંઈ કેસ આવે છે ને એમાં 45% લગ્ન થયા પછીના 45% છૂટાછેડાના કેસ આવે. શા માટે આવે છે? ત્યાં કિચરુક બોલવા લાગે. કેવું? એ ભેગા થયા નહોતા ત્યાંથી બધું સારું હતું, પણ ભેગા થયા, એકાબીજાનો સ્વભાવ, એકાબીજાની વાણી, એકાબીજાનું વર્તન, એકાબીજાનું આવું બધું થયું ને એટલે કે હવે આપણે આની હારે ફાવવાનું નથી. ભગવાન વિચાર કરે છે આ કિચરું બોલે છે, પણ મારે તો ગમે એમ કરીને મારે આ ગાડું તો હકાવવાનું છે. મારે છૂટાછેડા લેવડાવવા છે કે હું કૂવામાં પડીને મૃત્યુ પામી. તું એવું માન્યું છે કે આ બાજુ ખાઈમાં પડીને મારું સત્યાનાશ નીકળે? એવી કાંઈ વાત નથી. બે હાથમાં લાડો છે. જલસા કર, લડતા મરીશ તો સ્વર્ગ, અને લડતા જીતીશ તો હસ્તિનાપુર. અને ભૂમંડળનું હું શબ્દ વાપર્યો છે? ભૂમંડળ. આખા ભૂમંડળનું રાજ્ય તારા હાથની અંદર આવશે. એટલે કે અર્જુન વિચારે છે કે યુદ્ધ કરવાથી નુકસાન જ છે. યુદ્ધ કરવાથી નુકસાન છે. જ્યારે ભગવાન વિચારે છે કે તને લાભ જ છે. કે હું બેયની વિચારધારા જો અર્જુનની વિચારધારા કે યુદ્ધ કરું તો નુકસાન છે. ભગવાન કહે છે યુદ્ધ કરી તો ફાયદો ને ફાયદો છે. એમાં કાંઈ તારે ડરવાનું કોઈ કારણ નથી. અર્જુન કહે છે કે હું યુદ્ધ નહીં કરું તો લોકો મને ખાલી ભાગેડું કહે અને મનમાં જ રાખીએ ને, એ થોડો મને કાંઈ બીજા કહેવાના. ભગવાન કે આ વાત મનમાં રાખવાના નથી. ખુલ્લે આમ કર્ણ છે, દુર્યોધન છે, દુશાસન છે, તારા બધા જે વેરીઓ છે ને એ તો તારા ઘેર આવીને માથામાં ટકોરા મારશે
કે આ બાયલો, આ ભાગીડો, પલાયન બાજુ મોટી મોટી જે વાત કરતો હતો ને, આ ક્ષત્રિયનો બચ્ચો હોતા આ નપુસંગ થઈને અત્યારે હાથમાં માળા લઈને બેસી ગયો. એ કે કોઈ બહારથી કહેવું ને પણ માથા ઉપર આવીને ટકોરો મારશે. એ કે આ અર્જુન કહે છે કે એ તો બધા એના મનમાં રાખશે. કે મનમાં રાખશે. ભગવાનની આ વિચારધારા છે, અર્જુનની વિચારધારા કંઈક જુદી છે. એટલે આ બે વિચારધારાને અલગ અલગ હોવા છતાં સાથે રાખવીને એ તો બહુ અઘરું છે. અને ભગવાન કૃષ્ણ સિવાય કોઈ દિવસ આ સમતુલા જાળવી શકે નહીં. એમ કે અર્જુન કહે ભગવાન હું યુદ્ધ કરું તો ભીષ્મ, દ્રોણ, કર્ણ તો આ બધા યમસદ પહોંચવાના છે, તેથી મને પાપ લાગશે. ભગવાન કહે છે કે આ બધાના ડોકા ઉડાડી નાખીશ ને તો તને સ્વર્ગ મળશે. બેયની વિચારધારા જો અહીં કહે છે કે પિતામાં ભીષ્મ છે, કર્ણ જેવો મહારથી છે, બરોબર ને, અને દ્રોણાચાર્ય જેવાને હું જો મારી નાખીશ ને તો મને પાપ લાગશે ને પાપને હિસાબે હું નરકમાં જઈશ. ભગવાન કે તું નરકમાં જવાનો નથી. તું જો યુદ્ધ નહીં કરને તો તને નરક મળવાનું છે, તો જ તને પાપ લાગવાનું છે. આ બંને પ્રકારની વિચારધારા અત્યાર સુધીના આપણે જે અભ્યાસ કર્યો ને એની અંદર બે પ્રકારની વિચારધારા આ અત્યારે હાલતી. અર્જુન કહે છે કે લડીશ તો પાપ લાગશે. ભગવાન કહે છે કે જીતીશ તો તને પૃથ્વીનું અધિપત્ય રાજ્ય મળશે. એમ કે યુદ્ધ કરતા હું હણાઈ જઈશ તો મને નરક મળશે. આવું અર્જુન કહે છે. યુદ્ધ કરતા હું હણાઈ જઈશ તો મને નરક મળશે. આમ અર્જુન કહે છે. ભગવાન કહે છે કે હણાઈશ તો તને સ્વર્ગ મળશે. હતો વા પ્રાપ્યસી સ્વર્ગ. હું કીધું લડતા લડતા તું જો હણાઈ જાય ને તો હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીત્વા વા મોક્ષયમય તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. આ ભગવાનની વિચારધારા છે. ગીતા શા માટે વાંચવાની? ગીતા શા માટે સાંભળવાની? ગીતા શા માટે બોલવાની? આટલા માટે. વૈશ્વિક ગ્રંથ છે એટલે ખાલી વૈશ્વિક ગ્રંથ છે બોલવાથી ચાલે નહીં, પણ ભગવાને આ ઠાસીને શ્રીમદ ભગવતના એક એક શ્લોકની અંદર આ બધી વાતો સમાજ સામે મૂકી છે. અર્જુન કહે છે કે લડીશ તો પાપ લાગશે. ભગવાન કહે છે કે તું લડીશ ને જીતી તો તને પૃથ્વીનું આધિપત્ય રાજ્ય મળવાનું છે. યુદ્ધ કરતાં હું હણાઈ જઈશ તો મને નરક મળશે. આમ અર્જુન કહે છે. ભગવાન કે તને સ્વર્ગ મળશે. હતો વા પ્રાપ્યસી સ્વર્ગ શબ્દ માટે વાપરો છે. મૃત વા શબ્દ વાપરો. ભગવાન ધારત તો મૃત શબ્દ, મૃત અને હત્યા એ બે તો મરવાનું જ છે. ટૂંકમાં પ્રાણીમાંથી જીવ જાય એટલે એને મૃત્યુ પણ કહે છે અને એને હત્યા થઈ ગઈ પણ એમ કહે. તો અહીંયા હત્વા શબ્દ શા માટે માર્યો લખ્યો? ભગવાન શા માટે બોલ્યા? અહીં મૃત શબ્દ લખ્યો. તું લડતા લડતા મૃત્યુ પામીશ તો તને સ્વર્ગ મળશે. આવું ભગવાને લખ્યું નથી. શું લખ્યું છે કે હતો એટલે યુદ્ધના મેદાનમાં સ્વધર્મ બજાવતા તું લડીશ તો અને એમાં તું મરીશ તો. રોડે હાલતા બીડી ફૂંકતા હાર્ટ એટેક આવી ગયો અને મરી ગયો, એને કાંઈ સ્વર્ગ મળે નહીં. એટલે અહીંયા હતવા લખ્યું છે. હું એટલે કે મરે છે તો દરરોજ ઘણા લોકો મરે છે, બરોબર ને. હાથની અંદર બીડીનું ઠૂઠિયું રહી ગયું અને ઘણીવાર માણસ મરી જાય. ઘણીવાર હાથમાં રોટલો લઈ ગયો હોય અને ઘણીવાર આવી રીતના મરતા હોય છે. ઘણીવાર વાંચતા પણ ગામ ટેન્ટથી તો એ કે બધાને સ્વર્ગ મળે નહીં. અહીંયા ભગવાનને કહેવાનો અહીંયા હેતુ એ છે કે હતો વા પ્રાપ્યસી સ્વર્ગ. લડતા લડતા યુદ્ધ ભૂમિની અંદર, ધર્મ યુદ્ધની અંદર લડતા જે લોકો મરે છે ને એના માટે સ્વર્ગના દરવાજા ખુલ્લા છે. ગમે ત્યાં ગંજી પત્તાના પાના સૂંચતો હોય, બીડીના ઠૂઠા સૂંચતો હોય, તમાકુના માવા સોળતો હોય અને ત્યાં ટેંટીઓ દબાઈને મરી ગયો હોય તો એના માટે સ્વર્ગ નથી. અટાઈ હતવા શબ્દ વાપરેલો છે. આ ખાસ ભગવાને બહુ આ સમજીને આ શબ્દ ભગવાને વાપર્યો. યુદ્ધની અંદર, ધર્મ યુદ્ધની અંદર, સંસ્કૃતિના કાર્યની અંદર ગાયોના ધણ વાળતી વખતે જે માણસ લડતા આવી રીતે યાહમ કરીને જે કૂદી પડે છે ને એના માટે આ શબ્દ, એના માટે સ્વર્ગના દ્વાર ખુલ્લા. મરે છે તો લાખો કરોડો. તો આપણે એમ કહીએ હવે મરવાના છે ને ભગવાને કીધું ગીતામાં મરશે એટલે સ્વર્ગ મળશે. હવે બે જણ શાંતિ લાય બીડીએ, કાંઈ ભક્તિ કરવાની જરૂર આવું કે નહીં લોકો. અહીંયા લખ્યું છે કે ભાઈ જે મરે ને એને સ્વર્ગ મળે. એવું જો હોય તો આપણે ભક્તિ કરવાની, ધર્મ કાર્ય યજ્ઞ કરવાની, દાન કરવાની, દક્ષિણ કાંઈ જરૂર પડે? એ ભગવાને જ કીધું છે ભાઈ ગીતાના બીજા અધ્યાયના 38મા શ્લોકમાં. એ કે મર્યા પછી એને સ્વર્ગ એમ નથી કીધું. અહીંયા આ લખ્યો છે શબ્દ. હું હતવા
પ્રાપ્યસી એટલે કે લડતા લડતા યુદ્ધના કાર્યમાં, ભગવત કાર્યમાં, સંસ્કૃતિના કાર્યમાં, બરોબર, એમાં જો માણસ પોતાનું યાહમ કરીને કૂદી પડે ને એમાં જો એની હત્યા થઈ જાય, બરોબર, એના માટે સ્વર્ગ છે. એટલે ખુલ્લું આપણે આ શબ્દને બરોબર સમજી લેવો જોઈએ. નક્કી કે ભગવાનની ગીતામાં કીધું છે લાય બીડી, લાય તમાકુ, બરોબર ને, આપણે કે ભજન કીર્તન કરવાની કે આવું આ ભગવાનના 1000 નામ છે ને એ કાંઈ લેવાની જરૂર આપણે એમ કરીને બેસી જાય કે નહીં. ભગવાને એટલે કીધું કે ભાઈ આવું ભગવત કાર્ય કરતો હોય, ભગવાનનું સ્મરણ કરતો આમ કીધું કે ભગવાનનું સ્મરણ કરતો કરતો જે દેહ છોડે છે ને એ મારી સુધી આવે છે. એટલે સ્મરણનું મહત્વ સમજાવ્યું છે. નામ સ્મરણ, માળા જપનું મહત્વ ભગવાને પણ અહીંયા શાસ્ત્રોની અંદર સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે હતોવા શબ્દ આ માટે વપરાયો છે. હતોવા શબ્દ કેમ, એટલે કે મૃતોવા શબ્દ કેમ ન વાપર્યો? તો કે ભગવાન કે સ્વધર્મ અને યુદ્ધની વાત કહે છે. તેમાં લડતા લડતા મરે તો સ્વર્ગ, નહીં તો રોડ ઉપર બીડી ફૂંકતા મરે તો એના માટે તો નરક તૈયાર જ છે. બરોબર, યુદ્ધમાં સમજવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. સ્વકર્તવ્ય કરો એટલે એકલે તકલીફ તો પડવાની. કોઈ પણ માણસ સ્વધર્મ બજાવે, સ્વકર્તવ્ય બજાવે એટલે તકલીફ પડે કે નહીં? પડે જ તકલીફ, પણ એ તકલીફને સહન કરતા માણસે શીખવું જોઈએ. જીવન સંગ્રામમાં લડવું જોઈએ. જીવન એક સંગ્રામ છે અને તેથી જ કુરુક્ષેત્રની રણભૂમિમાં શ્રી ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાનું એક સુયોગ્ય જ્ઞાન અર્જુનને માધ્યમમાં રાખી અને આખા વિશ્વને એક સંદેશો આપ્યો છે. કુરુક્ષેત્રના મેદાનના ભગવાનના મુખારવિંદમાંથી જે શબ્દો નીકળે છે ને તે આખા જગતને આવી રીતના પુષ્ટિદાયક અને ફળદાયક છે એમાં કહે છે. ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી વિશ્વના માનવ માત્રને ગીતાના જ્ઞાન દ્વારા જીવનાભિમુખ કરાવવાનો જબરજસ્ત ચિરંતન પ્રયત્ન કર્યો. ભગવાન કે મારા મુખારવિંદમાંથી જે શબ્દો નીકળે એ આખી દુનિયાના કલ્યાણ માટે જ છે. તેથી ચિરંતન હજારો વર્ષો સુધી આ પૃથ્વી પર જ્યાં સુધી માનવ રહે ત્યાં સુધી સારામાં સારી રીતે જીવી શકે ને એટલા માટે ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં અહીંયા પોતાના મુખારવિંદમાંથી અર્જુનને બનાવી અને શ્રીમદ ભગવદ્ ગીતા કીધી છે. જીવન રડવા માટે નથી, જીવન ભાગી જવા માટે નથી, જીવન જીવવા માટે છે, હસવા માટે છે, રમવા માટે. અહીં ભગવાન અર્જુનને કહે છે કે તું ભાગવાની વાત કરે છે ને, જીવન ભાગવા માટે નથી, જીવન રડવા માટે. તું રડશો, તારી આંખની અંદર આંસુ છે અને આંસુ સારીને તું પાછલી બેઠક ઉપર બેસી ગયો ને, આ તારા જેવા ક્ષત્રિય બચ્ચાને શોભતું નથી. જીવન રડવા માટે નથી, જીવન ભાગવા માટે નથી, જીવન પલાયન થઈ અને નિષ્ક્રિય થવા માટે નથી. એમ ભગવાન વારંવાર અર્જુનને આ શ્લોકની અંદર સમજાવવા માગે છે. જીવન રડવા માટે નથી, જીવન ભાગી જવા માટે નથી, જીવન જીવવા માટે છે, હસવા માટે છે. હસતા હસતા 100 વર્ષ સુધી રમત કરતાં કરતાં જીવન જીવવા માટે ભગવાને આપણે આ જીવન આપ્યું છે. મુસીબતોની સામે હિંમતથી ઝઝુમવા માટે આ જીવન છે. તેમજ અખંડ આશા અને અકૂટ શ્રદ્ધાના બળે વિકાસ કરવાના માટે જ ભગવાને માનવ જીવન આપ્યું. આ ભગવાને જે જીવન આપ્યું છે ને એ માણસે વિકાસ કરવા માટે આપ્યું છે. મારું મન છે, મારી બુદ્ધિ છે અને ઇન્દ્રિયો, આ ત્રણનો વિકાસ થવો જોઈએ. ખાલી શરીરનો વિકાસ થાય તો એને વિકાસ કહેવાય ને. આપણા શરીરની અંદર કોઈને માનો કે એક પગ બહુ જાડો થઈ ગયો એટલે આપણે એમ કહીએ કે ના ના આ પગ તો એનો તંદુરસ્ત છે. અરે ભાઈ, હાથી પગનો રોગ છે ભાઈ, આને તંદુરસ્ત કહેવાય. શરીરના બધા જ અંગો પુષ્ટ થવા જોઈએ, એક સાથે પુષ્ટ થવા જોઈએ. એક અંગ જો વધી જાય તો એને આપણે તંદુરસ્ત શરીર કહેતા નથી. એ તો હાથી પગાનો રોગ છે ભાઈ. ભાઈ તારું શરીર બહુ સારું હો, એટલું સરસ તારું શરીર વધી ગયું. અરે ભાઈ, હાથી પગાનો રોગ છે. તેથી મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને શરીર આ બધું જે છે ને એનો એકી સાથે માણસનો વિકાસ થવો જોઈએ. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાનું કુરુક્ષેત્રના મેદાનમાં અહીંયા નિર્માણ ગીતાનું એટલા માટે ગીતાનું નિર્માણ થયું છે. માનવ માત્રને જીવનમાં પ્રતિક્ષણ આવતા નાના મોટા સંગ્રામોની સામે હિંમતથી ઊભા રહેવાની શક્તિ શ્રીમદ ભગવદ્ ગીતા માણસને આપે. નાના મોટા સંગ્રામ તો આવે, મોટો જેટલો માણસ એટલા મોટા સંગ્રામ આવે, નાનો માણસ એટલા નાના આવે, પણ આવે તો ખરા. એ સંગ્રામોની સામે હિંમતથી કેમ ઊભું રહેવું એ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે અહીંયા હતોવા પ્રાપ્યસી સ્વર્ગ
જીત્વા વા ભોક્ષમ મહિમ તસ્મા દુતિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃતન. આ શ્લોક દ્વારા ભગવાન આપને સમજાવે છે ગમે એવું વિઘ્ન આવે, ગમે એવું વાવાઝોડું આવે, ગમે એવી મુશ્કેલી આવે કે મુશ્કેલી આયેગી આને દો, હમે ડરના નહીં, હમે ઝૂકના નહીં, હમે ભાગના નહીં. ગમે તેવું વાવાઝોડું આવે તો ભાગવાનું નથી. એની સામે હિંમતથી જેટલી શક્તિ હોય ને એ શક્તિના બળથી એની સામે પ્રતિકાર કરવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આ સમજાવે છે કે માણસે હંમેશા આવતી રહેલી મુશ્કેલીની અંદર સામનો કરવા માટે પ્રતિકાર શક્તિનો માણસે ઉપયોગ કરવો જોઈએ. તેથી આ ભગવાન કહે છે કે હે અર્જુન, તારી તે એકલા હાથે કેટલા બધા યુદ્ધો મારા સિવાય હું હતો નહીં, અને તે કેટલા બધા યુદ્ધો તે જીતા છે, અને અત્યારે તું એમ કહેશો કે હવે મારે લડવું નથી. આ જે પળ છે ને એ ક્ષત્રિયો માટે અયોગ્ય છે. અત્યારે યુદ્ધના મેદાનમાં બધું ચિતરાઈ ગયું છે, બધા આવી ગયા છે, સામસામા ઊભી ગયા છે, બધાએ શંખનાદ કરી નાખ્યો છે. પિતામાં ભીષ્મે પણ શંખનાદ કર્યો, વાજિંત્રો વાગી ગયા. આ બધી જ અત્યાર સુધીની આ જે પ્રક્રિયાઓ હતી બધી પૂરી થઈ ગઈ, અને હવે યુદ્ધના મેદાનમાં આવ્યા પછી તું એમ કહેશો કે હવે મારે લડવું નથી. ત્યારે ભગવાન એને વારંવાર આવી રીતના જરૂર પડે તો આત્મજ્ઞાન સમજાવે છે, જરૂર પડે તો અહીંયા તત્વજ્ઞાન સમજાવે છે, અને એનાથી કદાચ સમજવાનો પ્રયત્ન ન કરે તો અહીંયા એને સહન કરવાની વાત અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને એનાથી જો ન સમજે તો તારો સ્વધર્મ છે, ક્ષત્રિય છો, અને ક્ષત્રિયના બચ્ચાએ હંમેશા યુદ્ધમાં પાછી પાની કરવી જોઈએ, હંમેશા લડવું જોઈએ સાથી સામે. એ અહીંયા સ્વધર્મના 6 શ્લોક અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને પછી અર્જુન કે હાલો લડવાની તૈયારી કરું, હાથમાં બાણ લઉં, પણ કાંઈ ફાયદો ખરો? ત્યારે 37મા શ્લોકમાં ભગવાન કે આ બાજુ ખાઈએ નથી અને આ બાજુ કૂવોય નથી. તું એમ સમજશો કે હું કૂવામાં પડીને મરવાનો, આ બાજુ જરીક પગ જાય તો કૂવામાં પડીને મરું, અને આ બાજુ જાઉં તો 70, 700, 800 ફૂટની જે નીચે જે ખાય છે એમાં પડું. ભગવાન કે ખાય છે નહીં, બે હાથમાં લાડવા છે, બે હાથમાં લાડવા છે. શું છે એમ કરીને આ શ્લોક સમજાવવાનો પ્રયત્ન કરે છે. વેદ ઉપનિષદના એટલે કે મહાન જ્ઞાન સાગરને અહીંયા વેદ વ્યાસે એક નાનકડી જેમ ગાગર સાગરો હોય અને એને નાનકડી ગાગરમાં જેમ સમાવી લેવામાં આવે એમ વેદ છે, ઉપનિષદ છે, આપણા જે ષડશાસ્ત્રો છે ને એનો બધાનો નિચોડ કરી અને અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર વ્યાસે 700 શ્લોકની અંદર સુંદર મજાની એક માળા ગૂંથી લીધી છે. આ માળાનો અભ્યાસ આપણે ઘણા સમયથી કરીએ છીએ. તેથી જ કહેવામાં આવે છે કે સર્વશાસ્ત્રમયી ગીતા, સર્વશાસ્ત્રમયી ગીતા. ગીતા માં છે, સર્વશાસ્ત્રનો સમન્વય જોવા મળે છે. સંપ્રદાયના નાદમાં ભગવાન પડ્યા નથી અને ધર્મ સંઘમાં પણ પડ્યા નહીં. અમારો આ સંઘ, અમારો આ સંપ્રદાય, અમે આ ગ્રુપના માણસો, એવું ક્યાંય શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કોઈ જગ્યાએ ભગવાન સંઘ કે સંપ્રદાયના નાદમાં ન પડતા દુનિયાના લોકો માટે ખુલ્લું મૂકી દીધું છે. તેથી ગીતા કહે કે માનવ જીવનમાં ચિરંતન મૂલ્યો ને ગીતામાં ગૂંથા છે. આવો અમૂલ્ય ગ્રંથ માનવ જાતને આપવા છતાં કૃષ્ણ ભગવાનની નમ્રતા અદ્ભુત. આ આપ્યો કોને? કોના મુખારવિંદમાંથી આ બધા શબ્દો નીકળ્યા? તો કે ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી આ બધા શબ્દો સરી પડ્યા છે. ભગવાને પોતે સ્વમુખે ગાયેલી હોવા છતાં ભગવાન કે અત્યારે જે સમજાવી રહ્યો છો ને કે તું લડતા લડતા મૃત્યુ પામીશ તો તને સ્વર્ગ મળશે અને જીતીશ તો તને ભૂમંડળનું રાજ્ય મળશે. આ કાંઈ મારા મોઢાની કે મારી પોતાની વાત નથી. ભગવાન શું કહે છે કે આ જે હજારો વર્ષો પહેલાં જે ઋષિઓએ ગાયું હતું ને, ઋષિ બી બહુધમ ગીતમ આવું લખ્યું છે. કેવું? ઋષિ બી બહુધમ ગીતમ. એટલે આ ગીતમ એટલે ગાયેલું. હજારો વર્ષો પહેલાં ઋષિમુનિના મુખમાંથી અથવા એણે જે ગાયું હતું, એણે જે કીધું હતું એ બધું મેં સાંભળ્યું અને એમાંથી મને જે કાંઈ યાદ રહ્યું ને એ હું તને અત્યારે મારા ઘરનું કાંઈ નથી. આજે તો સામાન્ય રીતે બીજાનું વીણીને ભેગું કરે અને પછી સમાજમાં કે મેં આ ગાયું છે ને મારું રચેલું છે ને એની રીતે પોતાનું નામ લખે ને પોતાનો પુસ્તકમાં ફોટોસ આપે ને આ બધું કરે કે નહીં? આટલું મોટું ભગવાને કર્યું હોવા છતાં ભગવાન કહે છે કે આમાં મારું પોતાનું વ્યક્તિગત કંઈ નથી. હજારો વર્ષ પહેલાં હજારો ઋષિના મુખમાંથી જે વાણી નીકળી હતી એ મેં સાંભળી અને હું મને યાદ રહી એ જ હું તને વાત કહી રહ્યો છું. એટલે કે ઋષિ બી બહુધમ ગીતમ. એમ અહીં કહે છે કે ભગવાન સ્વમુખે કહે છે
કહે છે કે આમાં મારું કાંઈ મૌલિક નથી. ઋષિભી બહુધા ગીતમ, આવું ભગવાન બોલ્યા છે. ઋષિઓએ જે અનેકવાર અનેક પ્રકારે જે ગાયું છે તે જ હું તને ફરીથી સમજાવી રહ્યો છું કે ભાઈ, લડતા લડતા જો મૃત્યુ પામીશ ને તો તને સ્વર્ગ મળશે, અને લડતા લડતા જીતીશ તો ભૂમંડળનું રાજ્ય. આ મારા વાક્યો નથી, હજારો વર્ષ પહેલાં ઋષિએ જે ગાયેલું હતું ને એ જ વાત તારી સામે હું રજૂ કરું. આટલી મોટી શક્તિ, આટલું મોટો ભગવાન જેવા અવતાર લઈને એ પણ એમ કહેતા નથી કે આ મારું પોતાનું. આજે તો બે શબ્દ ક્યાંકથી હોય, ગોઈતા હોય, ઉસીના લીધા હોય, ક્યાંકથી વાંચ્યા હોય, અને નામ પોતાનું ઠોકી બેહાડે કે આ ફલાણા મહારાજનું પુસ્તક. તારું શું પુસ્તક છે ભાઈ? હે, કહેવાનો અર્થ કે આટલું મોટું કામ કર્યા પછી ભગવાન આ બધી વાતો આપણે સમજાવે છે. બીજી વાત, ઋષિએ અનેક વાર આ ગાયું છે. શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલું આ અમૃત ગીત છે. કેવું? હતોવા પ્રાપ્યસી સ્વર્ગ, એ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલું કેવું છે? અમૃત ગીત છે. આ શ્લોક તો જબરજસ્ત શ્લોક છે. સાંભળવો જોઈએ, વાંચવો જોઈએ, યાદ રાખવો જોઈએ, કંઠસ્થ કરવો જોઈએ, અને વાગોળી અને બીજાને પણ કહેવો જોઈએ કે ભગવાને શું જબરજસ્ત આ શ્લોકની અંદર ભગવાને પોતે અર્જુનને આ વાત કરી છે. એટલે શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલું આ અમૃત ગીત છે. કયું ગીત? તો કે હતોવા પ્રાપ્યસી સ્વર્ગ, એ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલું આ અમૃત ગીત છે. આ ભગવાનની અમૃત વાણી છે. આ અમૃત વાણી અનેકોના જીવનમાં સંગીત નિર્માણ કરે. આ અમૃતવાણી કેવી છે? એકવાર સાંભળ્યા પછી, જીવનમાં લાવ્યા પછી અનેકોના જીવનની અંદર એ સંગીત નિર્માણ કરે છે. સંગીત નિર્માણ કરે છે. નિષ્પ્રાણ લોકોની અંદર પ્રાણ પૂરવાનું કામ આ શ્રીમદ ભગવદ્ ગીતાનો આ શ્લોક આપણે સમજાવે છે. એટલે કે લોકોમાં પ્રાણ પૂરે છે, અને મૃત જીવન કરતાં જીવંત મૃત્યુ શ્રેષ્ઠ છે. એ આ શ્લોકની અંદર ભગવાને સમજાવ્યું. બરાબર, 100-150 વર્ષ જીવી જવું, કાંઈ કરવું જ નહીં, તો એના કરતાં ભલે ની 30-32 વર્ષની આયુષ્ય મને આપે, પણ કાંઈ કહેવાય મૃત જીવન કરતાં જીવંત મૃત્યુ શ્રેષ્ઠ છે. એ આ શ્લોકમાં ભગવાન સમજાવવાનો પ્રયત્ન કરે. ઊઠ, ઊભો થા, અને લડતા લડતા તું મરીશ ને ભાઈ, ભલે ની મરી જાય તો તારા માટે સ્વર્ગ. કે તું કદાચ 100 વર્ષ 500 વર્ષ જીવીશ અને કાંઈ જ નહીં કરે તો એવા જીવનનો કોઈ અર્થ નથી. ભગવાન બહુ સ્પષ્ટ રીતે આ શ્લોકની અંદર સમજાવે છે કે 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 મૃત જીવન કરતાં જીવન મૃત્યુ શ્રેષ્ઠ છે. એ વાતથી માનવ માત્રને આ શ્લોકની પ્રતીતિ થાય છે. તેથી આ શ્લોકમાં કીધું, હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીતવા વા મોક્ષમય તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. યુદ્ધ તારા માટે કલ્યાણકારક વસ્તુ છે. તેથી યુદ્ધને તું શ્રેય સમજી, કલ્યાણકારી સમજી હાથમાં હથિયાર લે અને યુદ્ધ માટે તું સજ્જ થઈ જા. બે બાજુ ખીણ કે કૂવો નથી, પણ બે હાથમાં તારા લાડુ છે. આવું ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. આવતીકાલે આપણે આવશું ત્યારે 38મો શ્લોક. એમાં ધર્મનું પાલન કરવાથી લોક અને પરલોક બંને સુધરી જાય છે. બહુ સરસ. ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી આ લોક અને પરલોક બંને સુધરી જાય છે. આપણે બે લોક જો સુધારવાના હોય ને તો કે છે બંને લોકો સુધરી જાય છે. તાત્પર્ય એ છે કે કર્તવ્યનું પાલન અને અકર્તવ્યનો ત્યાગ કરવાથી આ લોકમાં પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, અને પરલોકમાં પણ સિદ્ધિ પ્રાપ્ત થતી. જેણે પોતાનું સ્વકર્મનો ત્યાગ કર્યો, સ્વધર્મનો ત્યાગ કર્યો, એને આ લોક અને પરલોકની અંદર કોઈ જગ્યાએ સારી ગતિ મળતી નથી. પણ સારી ગતિ કોને મળે? તો કે જેણે સ્વધર્મનું પાલન કર્યું છે એને બે બાજુથી સારી ગતિ મળે છે. એનો વિચાર અહીંયા 38મા શ્લોકની અંદર ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એનો વિચાર આપણે આવતીકાલે, બરોબર. દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરઃ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં
તતો જયમુદીરયે તતો જયમુદીરયે.